નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર. આજે આપણે વિકલિતના ઉપયોગોની વાત કરવી છે. વિકલન આપણે ભણ્યા છીએ ને, બસ એનો ઉપયોગ આપણે શીખવો છે. એક પછી એક ઉપયોગો લઈએ તો એની અંદર પહેલો ઉપયોગ છે રાશિમાં થતા ફેરફારનો દર શોધવા માટે. આ વિકલિતનો પહેલો ઉપયોગ છે. 1 બાય 1 આપણે શીખવાના છીએ. તો બે રાશિ છે, બે રાશિ આપણને આપી હોય. ધારો કે આપણે લઈ અંતર, એક રાશિ લીધી અંતર એસમાં, અન્ય એક રાશિ લઈએ સમય ટીની સાપેક્ષ થતા ફેરફારનો દર શું થાય? વિકલિતની મદદથી આપણને મળે અંતર એસમાં સમય ટીની સાપેક્ષ થતા ફેરફારનો દર વ્યાખ્યાયિત આ રીતે કર્યો છે. વિકલિતની મદદથી આમ મળે ds/dt, અંતરનું સમયની સાપેક્ષ વિકલન, એટલે કે અંતર એસમાં સમય ટીની સાપેક્ષ થતા ફેરફારનો દર મળે છે આપણને. હા, આ ફેરફારના દરને અંતરનું સમયની સાપેક્ષ વિકલન કરો અને વેગ પણ કહેવાય ફિઝિક્સ પ્રમાણે. હા, બસ હવે આમાં કોઈ પણ રાશિ રાખી શકાય. જો કોઈ પણ બે રાશિ રાખી શકાય. આનું અર્થઘટન આવું થાય. રાશિ વાય, કોઈ પણ એક રાશિ લીધી, રાશિ વાયમાં વાય કરતાં જુદી રાશિ, અન્ય રાશિ એક્સની સાપેક્ષ થતા ફેરફારનો દર શું થશે આપણને ખબર પડી ગઈ. હવે dy/dx. અંતર સમયની સાપેક્ષ બદલાતું હોય. કોઈ પણ એક ગાડી છે, ધારો કે ગતિ કરે છે, એક વ્હીકલ તમે લઈ લો, ધારો કે કાર છે એ ગતિ કરે છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર પહોંચે એ સમય દરમિયાન કાપેલ અંતરની વાત આવે તો ટીને સમય તમે કહો, કાપે છે અંતરને તમે આપણે એસ વડે દર્શાવ્યું છે. તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ અંતર વધતું જાય, એટલે કે અંતર જે ગાડી કાપે છે હા એ કિલોમીટરની અંદર ધારો કે વધતું જાય, એમ સમયની સાપેક્ષ અંતરમાં જે ફેરફાર થાય છે, બસ એ ફેરફારનો દર શોધવો હોય તો એ વિકલનની મદદથી શોધી શકાય. ક્લિયર? અને જેને આપણે વેગ કહેતા હોઈએ છીએ, ફિઝિક્સની અંદર એને વેગ કહેતા હોઈએ છીએ. તો આ વિકલનનો ઉપયોગ થયો. ફિઝિક્સની અંદર ખરેખર વિકલિતના ખૂબ ઉપયોગો વપરાય છે અને આપણે અત્યારે ભણવાના છીએ એની સીધી જ એપ્લિકેશન ફિઝિક્સની અંદર તમે કરી શકશો. એટલે આપણે બે રાશિની જરૂર પડે. એક રાશિ વાયમાં, બીજી કોઈ રાશિ એક્સને કારણે જો ફેરફાર થાય છે, ફેરફારનો દર આપણે માપવો હોય તો એ dy/dx થી માપી શકાય. હવે પર્ટિક્યુલર સમયે માપવું હોય તો જેને આપણે તાક્ષણિક વેગ પણ કહેતા હતા, હવે અહીંયા આપણે આવી રીતની લખી હોય વાત, આપણે વ્યાપક સમજીએ dy/dx અને અહીં નીચે લખે x = x0. તો આનો અર્થ શું થાય? આનો અર્થ આવો થાય, x = x0 સમયે, હા ચોક્કસ સમયે x = x0 એ જ્યારે x = x0 હોય, અહીંયા સમય નહીં લખીએ કારણ કે આ આપણે રાશિ વાય એક્સ લીધી છે, એક્સ કોઈ પણ રાશિ હોઈ શકે. x = x0 આગળ હા શું કરશું? વાયમાં એક્સની સાપેક્ષ થતા ફેરફારનો દર આવી રીતના વ્યાખ્યાયિત કરશું. વાયમાં એક્સની સાપેક્ષ થતા ફેરફારનો દર ક્યારે? તો કે x = x0 હોય. તો જો અંતરમાં તમે સરસ સમજી શકો, ds/dt લખો ને તમે અહીંયા ચોક્કસ લખો t = t0, તો હવે તમને ખબર પડે આનું અર્થઘટન શું થાય. હા, t = t0 સમયે, એટલે ચોક્કસ સમયે, t = t0 આગળ એસમાં એક્સની સાપેક્ષ, હા એસમાં એક્સની જગ્યાએ આપણે ટી રાખ્યું છે તો ટીની સાપેક્ષ, સમયની સાપેક્ષ થતા ફેરફારનો દર ચોક્કસ સમયે t = t0 સમયે ds/dt, એટલે ફેરફારનો દર કેટલો છે એ શોધવું હોય તો આમ મળે. તો સૌથી પહેલાં દર માપક તરીકે વિકલનની વાત કરીએ અને પર્ટિક્યુલર બિંદુ આગળ અથવા તો પર્ટિક્યુલર કિંમત આગળ આપણે ફેરફારનો દર કેવી રીતના શોધી શકીએ એ વાત કરીએ. હજી એક મુદ્દાની વાત કરવી છે. એ મુદ્દો એવો છે
તો ચાલો હવે આપણે નોટની વાત કરીએ. મુદ્દા 2 આની ઉપરથી આપણને સરસ મળેવા છે. એની અંદર પહેલો મુદ્દો એવો છે, ધારો કે આ તમે dy/dx લખો છો, આવું લખો છો એટલે આનું અર્થઘટન શું થાય? રાશિ વાયમાં રાશિ એક્સને કારણે ને સાપેક્ષ જે ફેરફાર થાય છે એ ફેરફારનો દર dy/dx આમ વ્યાખ્યાયિત થાય. અને ધારો કે ગ્રેટર ધેન 0 આવે તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ લખું છું, તો અને તો જ આવું અર્થઘટન થાય, જેમ x વધે તેમ y વધે છે. એટલે એક્સમાં જેમ જેમ વધારો તમે કરો ને એમ વાયમાં વધારો થાય છે. બીજો પોઈન્ટ સિમ્પલી આપણને આવો મળે, dy/dx ધારો કે <0 મળે તો એનું અર્થઘટન આવું થાય, જેમ એક્સમાં તમે વધારો કરો, જેમ એક્સ વધે તેમ 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 વાય ઘટે છે. એટલે એક્સમાં તમે વધારો કરો ત્યારે વાય છે એ ઘટશે. જેમ એક્સ તમે વધારતા જેમ વાય ઘટતો જશે તો dy/dx <0 આવશે. આ ક્લિયર વાત સમજાઈ ગઈ છે? ઓકે. હવે એના પછીની વાત આપણે કરવી હોય તો એના પછી આ વિકલનની વાત કરી છે, તો દર શોધવો હશે તો આપણે શું કરશું? તો કે આપણે વિકલન કરી નાખશું અને જે બિંદુ આગળ કીધું હશે એ બિંદુ એની અંદર મૂકી દઈએ તો એ બિંદુ એ ફેરફારનો દર આપણને મળી જાય. આ ધન ક્યારે લેશું? વિકલન ધન ક્યારે લેશું? તો કે જેમ એક્સ વધે ત્યારે વાય વધતો હોય તો એનું અર્થઘટન કે એક્સમાં વધારો કરો અને વાયમાં વધારો થાય તો વિકલન ધન લેશું આપણે. અને જેમ એક્સ વધે, એક્સ વધતો જતો હોય અને વાય ઘટે એવી રીતની વાત કરશું ત્યારે વિકલન ઋણ લેશું. આ મુદ્દાઓના આધારે આપણે થોડાક દાખલાઓ ગણીએ જેથી કરીને આપણે એપ્લિકેશન કરી શકીએ. જો વિકલિતના ઉપયોગો, એટલે આની અંદર થિયરિકલ પોર્શન છે એ ખૂબ ઓછો આવે, કારણ કે એની અંદર ઉપયોગ શું છે એ આપણને એક વખત ખબર પડી જાય પછી એનો ઉપયોગ કરવાનો હોય. એટલે દર માપક તરીકે વિકલિતનો પહેલો ઉપયોગ છે કે જ્યારે આપણે દર શોધવો હોય, ફેરફારનો દર શોધવો હોય ત્યારે વિકલન કરી શકાય. કોઈ પણ એક રાશિ બીજી રાશિને કારણે બદલતી હોય, અત્યારે અંતર લઈએ તો અંતર સમયને કારણે સમયને સાપેક્ષ બદલે છે, તો બસ અંતરનું સમયની સાપેક્ષ વિકલન કરો તો એનો ફેરફારનો દર આપણને મળે. ફિઝિક્સમાં આપણે એને વેગ કહીએ છીએ. તો ચાલો વિકલિતના ઉપયોગોની અંદર અહીં શું જરૂર પડશે આપણને? તો આપણને અલગ અલગ પ્રકારની આકૃતિઓની જરૂર પડશે અને એ આકૃતિ r² એટલે કે સમતલમાં અને ત્રિપરિમાણમાં 3D આકૃતિ, એટલે કે ધારો કે ઘનની વાત છે, લંબઘનની વાત છે, સમઘનની વાત છે, ગોલકની વાત છે. હા, તો આ બધી જ આકૃતિના ક્ષેત્રફળ, એના ઘનફળની વાત આ બધી જ આપણને ખબર પડવી જોઈએ. એના બધા જ પેરામીટરની આપણને ખબર પડવી જોઈએ. આ ખરેખર તમે આ જે કોન્સેપ્ટની હવે વાત કરીએ છીએ ઘન આકૃતિ અથવા તો r² આકૃતિ, એની બધી જ વાત આપણે આગળના ધોરણોની અંદર થઈ ગઈ છે, તમને આવડે જ છે. પણ હવે પછી દાખલા આપણે ગણવા જઈએ ને ત્યારે દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલે એક વખત આપણે બધી જ આકૃતિની બાબત મેળવી લઈએ અને સમજી લઈએ, પછી દાખલા તરફ આપણે આગળ વધીએ. ચાલો 1 by 1 આકૃતિ આપણે સમજવી છે. તો r² જે આકૃતિ જાણો છો તમે એની વાત કરીએ તો પહેલી જ વહેલી સિમ્પલ આપણને આકૃતિ મગજમાં આવે ચોરસ. બંધ આકૃતિની વાત કરીએ તો ચોરસ. ચોરસથી આપ બધા વાકેફ છો. ચોરસ આપણે દોરવું હોય તો દોરી શકાય. આ પ્રકારે ચોરસ બનાવી શકાય. બનાવીએ. ચાલો, ચોરસની બાજુની લંબાઈ x હોય તો બધી બાજુઓ સરખી હશે. આમ તો અહીં આપણે ચોરસની આકૃતિ તો આ દોરી, અહીંયા ધારો કે આ દોરો તો આ વિકર્ણ કહેવાય. આ વિકર્ણને L કયો. તો ચોરસની માહિતી આપણે મેળવી શક્યા. તો અહીંયા શું આવશે? ચોરસની બાજુની લંબાઈ, ચોરસની બાજુની લંબાઈ કેટલી લેશું આપણે? અહીંયા x લીધી છે, L પણ લઈ શકાય. x, ચોરસની બાજુની લંબાઈ બરાબર x છે. એટલે ચોરસની પરિમિતિ શું થાય? ચાલો, ચોરસની પરિમિતિ એટલે બધી જ બાજુઓની લંબાઈનો સરવાળો x + x + x + x એટલે 4x થાય. ચોરસનું ક્ષેત્રફળ, આ જે બાબત આપણે અહીંયા નોટ કરી છે એ બાબત આપણે જાણીએ છીએ, આગળના ધોરણની અંદર ભણી ગયા છીએ. દાખલાની અંદર સીધું જ ઉપયોગ કરવાની વાત આવે તો પહેલાં આપણે માહિતી મેળવી લઈએ છીએ. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ શું થશે? હા, લંબાઈનો સ્ક્વેર એટલે x². જો આ વિકર્ણ તમે દોરો તો આ કાટખૂણો હોય, આ બધા જ ખૂણા કાટખૂણા હોય. એટલે આ તમે જુઓ તો આ ત્રિકોણ તમે જોઈ શકો છો, આ ત્રિકોણ જોઈ શકો છો. જો આને નામ આપી દઉં ABC અને D, તો આ ADC ત્રિકોણ જુઓ ને તો કાટકોણ ત્રિકોણ થાય છે. તો ત્રિકોણની અંદર આપણે આ પણ મેળવી શકીએ છીએ. અહીંયા સિમ્પલી તમે I મેળવી શકો છો. વિકર્ણનો સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે x² + x² થાય. એટલે સિમ્પલી L² = 2x² આવું આપણે લખી શકીએ.
હા, જો આના ઉપરથી સિમ્પલી તમે x² ને કરતા બનાવો તો L²/2 આવું લખી શકાય. તો ચોરસનું ક્ષેત્રફળ x² બરાબર L²/2 પણ થાય. L એટલે વિકર્ણની વાત છે, ચોરસ માટેની વાત છે. આ બધી જ માહિતી મેં ચોરસ માટેની મેળવી છે. હવે લંબચોરસની વાત કરીએ. એક પછી એક આકૃતિ લેતા જઈએ અને એની ડિટેલ બધી આપણે લખતા જઈએ. બીજી વાત કરીએ લંબચોરસ. ચાલો, લંબચોરસ બેઝિક બધી વાતો છે એ બધી વાતો કરીએ. તો લંબચોરસ આપણે દોરવું હોય તો દોરી શકીએ. લંબચોરસ આ પ્રકારની માહિતી આપણને મળવાની છે. આ લંબચોરસ છે. લંબચોરસની લંબાઈ ધારો કે હું x કહું અને પહોળાઈ y કહું, અને આ વિકર્ણની વાત આવે તો આ વિકર્ણ ધારો કે L છે. હા, એના ગુણધર્મોની બધી વાત ડિટેલમાં કરી છે આપણે આગળના ધોરણની અંદર. ચોરસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે. અત્યારે આપણે વિકલિતના ઉપયોગોમાં જેટલી જરૂર પડવાની છે અને જે વારંવાર આવે છે એ બધી વાત આપણે કરીએ છીએ. બાકી તમને તો આવડે જ છે, કોઈ ઇસ્યુ નથી. આપણે કન્ટિન્યુ રાખીએ આગળ. આ બધા ખૂણા કાટખૂણા બનવાના છે. હા, નામ આપી દઈ A, B, C અને D. હા, ઓકે. હાલો, માહિતી કઈ કઈ અહીંયા નોટ કર્યા જેવી છે લંબચોરસમાં. તો લંબચોરસની લંબાઈ આપણે x કીધી તથા પહોળાઈ y છે. L અને B પણ તમે કહી શકો છો. હા, તો અહીંયા એના પછીનો મુદ્દો આવશે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ શું થાય? ચાલો, લંબચોરસની પરિમિતિ એને P વડે દર્શાવો. અહીંયા આપણે નામ નહોતું આપ્યું પણ આપવું હોય તો આપી શકીએ. પરિમિતિને P વડે પણ દર્શાવી શકાય. 2x + 2y થાય. ખાસ જોજો. કેમ ખબર પડી પાછી? કારણ કે આ x છે, સામે x હોય, આ y છે, સામે y, x + x અને y + y, એટલે કે 2x + 2y. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળની વાત આપણે કરવાની થશે. ચાલો, લંબચોરસના ક્ષેત્રફળને સિમ્પલી A વડે દર્શાવાય છે. ક્ષેત્રફળને એરિયા કહેવાય એટલે A વડે દર્શાવાય છે. અહીંયા પણ A વડે દર્શાવ્યું તો ચાલત. લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું આવે. લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું થાય. આ લંબાઈ આપણે કેટલી રાખી છે તો કે x, પહોળાઈ કેટલી રાખી છે y. તો ક્ષેત્રફળ A બરાબર x ગુણ્યા y આવે. અહીં જુઓ, આ કાટખૂણો બને છે, કાટખૂણો બને છે, કાટકોણ ત્રિકોણ થાય છે. અહીં કાટખૂણો બનેલા કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણ થાય તો અહીં આપણે L² બરાબર શું લખી શકશું તો કે x² અને +y². આ પણ મગજમાં રાખ્યા જેવી વાત છે. બંને આકૃતિ થઈ ગઈ. હજી આકૃતિ જેટલી મળતી હોય એટલી બધીની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, એના પછી 3rd નંબર ઉપર આપણે સમતલમાં આકૃતિ વિચારી તો ત્રિકોણ વિચારી શકાય. ત્રિકોણ, તો ત્રિકોણ પહેલાં સિમ્પલી ત્રિકોણ દોરીએ. આ પ્રકારની વાત. ત્રિકોણ બનાવીએ. ચાલો, ABC ત્રિકોણ રાખીએ. એમાંથી સામેની બાજુ ઉપર લંબ દોરું, લંબનો લંબાત બિંદુ એમ કહું તો અહીં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણને ક્લિયરલી મળે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, ચાલો કહેજો બરાબર શું મળે? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણને શું મળે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ આ પણ ખબર છે. તો અહીં લખીએ 1/2. પાયો કયો રાખશું તો પાયો આ રાખી BC. તો PC પાયો રાખ્યો તો પાયા ઉપરનો જ વેધ આપણે લેવાનો હોય. આ પાયા ઉપરનો જ વેધ છે, પાયા ઉપરનો જ વેધ લેવાનો હોય, બાકીનો બીજો વેધ ન ચાલે. પાયો અને પાયા ઉપરનો વેધ એટલે P વેધ છે AM. આવી રીતની વાત થાય. 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે આ તો ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું હોય. ડેલ્ટા અથવા તો એરિયા A વડે દર્શાવી શકાય. બિંદુ એ રાખ્યું છે એટલે જનરલી આપણે ડેલ્ટા ક્ષેત્રફળ વડે આમ દર્શાવતા હોય. હવે જુઓ, થોડીક આપણે આની અંદર પ્રક્રિયા કરી. એની સામેની બાજુને સ્મોલ a કહું, બીની સામેની બાજુને સ્મોલ b, સીની સામેની બાજુને સ્મોલ c કહું. હવે આ ખૂણો કયો બને છે તો કે b ખૂણો બને છે ને ભાઈ? ઓકે, તો આપણે અહીં sin b ધારો કે આવી રીતના હું લઉં. કયા ત્રિકોણમાં ખબર છે? આ ત્રિકોણમાં. આખેથી તમને દેખાય એટલે આ ત્રિકોણ હું સોકેટ કરી દઉં છું, દર્શાવી દઉં છું ટપકા વડે. અને તમે જોઈ શકો છો આ ત્રિકોણ ABM. નામ નિર્દેશન આપણે અહીં કરતા નથી, સિમ્પલી દેખાય છે આપણને. તો આ કાટખૂણો થાય. આ 90 અંશનો હોય તો આ 90 અંશનો થાય. તો આ કર્ણ થશે, C છે એ કર્ણ થાય આ ત્રિકોણ માટે. sin b એટલે સામેની બાજુ AM આવે છે. ત્રિકોણ માટે સામેની બાજુ આ AM આવે છે. અને નીચે કર્ણ એટલે C છે, એટલે AB બાજુ. Cની સામેની બાજુને આપણે સ્મોલ c વડે દર્શાવ્યું છે. આ કેપિટલ C છે.
સ્મોલ સી આવશે. તો તમે જુઓ જોઈને AM બરાબર શું લખી શકો છો, સી સામે સી સાઇન બી. આવું થાય. ત્રિકોણનું હજી આપણે સૂત્ર મેળવવા માટે રેડી છે. ક્ષેત્રફળનું સૂત્ર આ તો તમે જાણતા હતા. હવે જો આના ઉપરથી લખો તો શું મેળવ્યું આપણને, 1/2. BC એટલે આ BC બાજુ BC, BC એટલે A છે સ્મોલ a, અને AM એટલે C અને સાઇન આપણને મળે છે B. આવું મળે છે. તો સૂત્ર આવું થઈ ગયું ક્ષેત્રફળનું, 1/2 પાયો ગુણ્યા વેધ ઉપરથી આવું મળ્યું, AC સાઇન B. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને નવું મળ્યું. નો પ્રોબ્લેમ. હવે તમે જોઈ શકો છો શું વાત છે, બને છે કેવી રીતના, 1/2. AC એટલે આ બે બાજુ છે AC, અને સાઇન B એટલે બે વચ્ચેનો આ બે બાજુ વચ્ચેનો ખૂણો. તો તે જ રીતે હજી મેળવી શકાય. તે જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 AB રાખું તો અહીંયા શું આવે, સાઇન C. કેમ ખબર પડે, A અને B તો બે વચ્ચેનો ખૂણો C આવશે. અને હજી એક મળે ડેલ્ટા બરાબર 1/2. BC રાખું તો B અને C રાખું તો એની વચ્ચેનો ખૂણો એટલે A મારે લેવો પડે, સાઇન A. તો આ ત્રણમાંથી કોઈ પણ સૂત્ર ક્ષેત્રફળના સૂત્ર તરીકે વાપરી શકાય. હવે પરિમિતિની વાત છે તો આપણે આગલા ધોરણની અંદર અર્ધ પરિમિતિ વ્યાખ્યાયિત કરી હતી. અર્ધ પરિમિતિ એટલે અડધી પરિમિતિ. અર્ધ પરિમિતિને આપણે S વડે દર્શાવ્યું હતું. હા, ત્રિકોણ માટે S બરાબર શું થાય તો કે ત્રણેય બાજુનો સરવાળો A + B + C. ત્રણેય બાજુને આપણે સ્મોલ a b c વડે, એની સામેની બાજુને સ્મોલ a, બીની સામેની બાજુને સ્મોલ b અને સીની સામેની બાજુને સ્મોલ c વડે દર્શાવ્યું હતું. અર્ધ પરિમિતિ છે, અડધી એટલે છેદમાં 2. તો આખી પરિમિતિ શું થાય, ત્રિકોણની પરિમિતિ શું થાય, ચાલો કયો, ત્રિકોણની પરિમિતિ બરાબર 2S થાય, બે સામે આવ્યા, બરાબર A + B + C. તો આ મગજમાં રાખજો. આગળના ધોરણ પ્રમાણે મેં એને S જ કીધું છે અર્ધ પરિમિતિને. એટલે તમારે ત્યાં ક્ષેત્રફળ, હેરોનનું સૂત્ર ક્ષેત્રફળ શોધવા માટે જે આવતું એ પણ કાયમ એમનન રીએ, કોઈ પણ પ્રકારનો બદલાવ ન થાય, યુનિકનેસ રીએ, એટલા માટે આપણે આ પ્રકારના સંકેત રાખ્યા છે. આ વાત ત્રિકોણની થઈ. પરિમિતિની વાત, ક્ષેત્રફળની વાત. હવે જો ત્રિકોણમાં તો જેટલું આપણે ઊંડું ઉતરવું હોય ને એટલું ઉતરી શકાય. આનો સ્પેશિયલી કેસ કાટકોણ ત્રિકોણ લઈ શકાય. તો કાટકોણ ત્રિકોણ તમે આવી રીતના લ્યો ABC, તો આના માટેની બધી પાયથાગોરસની વાત નહીં, બધી ખબર છે આપણને કે કર્ણનો સ્ક્વેર AC² બરાબર AB² + BC² થાય, આ પણ ખબર છે. પછી સમબાજુ ત્રિકોણ લ્યો તો બધી બાજુ સરખી હોય, બધા ખૂણા સરખા હોય, એના ગુણધર્મની વાત આપણને બધી જ ખબર છે. એ ક્યાંય દાખલાની અંદર આવે તો બિંદાસ તમે લખી શકવાના છો, બરોબર છે. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ સરખી, બધા ખૂણા સરખા એટલે 60 અંશનો ખૂણો બને. એનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4A² થાય. સમબાજુ આ ખબર છે આપણને, સમબાજુ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણની વાત હતી. કાટકોણ ત્રિકોણની અંદર પાયો ગુણ્યા વેધ કરો તો આ પાયો થઈ જાય, એના ઉપરનો વેધ હાર્યો એટલે સિમ્પલી મળી જાય, કોઈ વાંધો નથી આપણને. હા, આ પણ થઈ શકે. અહીંયા સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુ સરખી હોય, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે, ક્ષેત્રફળ શું થાય તો કે √3/4 અને A², એટલે કે √3/4 અને એ બાજુની લંબાઈ અને એનો સ્ક્વેર છે. આ A એટલે બાજુની લંબાઈ છે, એનો સ્ક્વેર, કારણ કે બધી બાજુ સરખી હોય. ક્લિયર થાય છે? નો પ્રોબ્લેમ. હજી ત્રિકોણ માટે ત્રિકોણમિતિમાં જે સૂત્ર આવે છે એ પણ કામે લાગે. એ સૂત્રને આપણે સાઇન સૂત્ર કીધું છે, અને બીજું આપણે કયું સૂત્ર મેળવ્યું છે, કોસાઇન સૂત્ર મેળવ્યું છે, અને પ્રક્ષેપ સૂત્ર પણ ખરું જ. પણ સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર તો વારે ઘડી આવશે જ. એના છેદમાં સાઇન A બરાબર બીના છેદમાં સાઇન B બરાબર Cના છેદમાં સાઇન C. આ આપણે વાપરી શકશું. બરાબર 2R થાય. R એટલે પરિત્રિજ્યા. અને અહીંયા ધારો કે કોસાઇન સૂત્રમાં કોસ એનું લખી દઈએ. કોસ એનું સૂત્ર શું થાય તો કોસ A મેળવવું હોય તો B² + C², બે બાજુ જેના દ્વારા ખૂણો બને છે એ લઈએ, B² + C², એમાંથી A² બાદ, અને નીચે આવશે 2BC. એવી જ રીતના કોસ B અને કોસ C પણ લખી શકાય. આ ત્રિકોણમિતિની અંદર આપણે અભ્યાસ કર્યો છે, એનો ઉપયોગ કરી શકાય. તો સમતલની 3 આકૃતિ આપણે કરી, લંબચોરસ, ચોરસ અને ત્રિકોણ. હજી એક આકૃતિની વાત, બહુ બેઝિક આકૃતિ છે, અને આવે કઈ આગળ ભણી ગયા છે, વર્તુળની વાત કરીએ. ચાલો ચોથા પ્રકારની આકૃતિ લઈ, વર્તુળ. તો વર્તુળની આકૃતિ આ રીતની થશે. આ એનું કેન્દ્ર, ધારો કે કેન્દ્ર C છે, આ ત્રિજ્યા લઈ તો આપણે લઈએ વર્તુળની ત્રિજ્યા R. વર્તુળની ત્રિજ્યા R છે.
તો આપણે આના ઉપરથી વર્તુળનો પરિઘ લઈ શકીએ. વર્તુળનો પરિઘ શું થશે? ચાલો પરિઘને તમે P વડે દર્શાવો. પરિઘ એટલે આ બોર્ડરની મૂલ્યની વાત છે. પરિઘ કેટલો થાય? તો કે 2πr. અને વર્તુળનું ક્ષેત્રફળની વાત આવે. વર્તુળનું ક્ષેત્રફળ એની પણ ચર્ચા કરી લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ તમે એને A વડે દર્શાવો તો શું થાય? πr². હા, પાઈ લગભગ બરાબર 22/7 અથવા તો 3.14 લઈ શકાય. આ વર્તુળની વાત છે. એટલે સમતલની આકૃતિ 4x4 જે બેઝિક હતી, જે ઉપયોગમાં આપણે લેતા હતા, એ બધી આવી ગઈ છે. હવે ઘન આકૃતિની વાત કરીએ. તો ઘન આકૃતિમાં 5મા નંબરની વાત કરીએ, સમઘન. તો સમઘન પહેલાં દોરો. ચાલો સમઘન દોરીએ તો આ પ્રકારની આકૃતિ થઈ. સમઘનની દોરી નાખીએ છીએ સમઘન. આ સમઘન છે. કુલ 6 પૃષ્ઠ હોય. જો આ 1, પછી આ ઉપર 2, નીચે 3, આ બાજુ 4, 5 અને પાછળની સાઈડ 6 પૃષ્ઠ હોય. અને લંબાઈ બધાની x હોય. બધાની લંબાઈ x. એટલે અહીંયા લખાય સમઘનની બાજુઓની લંબાઈ બધી બાજુ સરખી x છે. તો એકમ એટલા માટે નથી લખતો, સેન્ટીમીટરમાં હોય, મીટરમાં હોય, હા, જે એકમ આપ્યો હોય એ પ્રમાણે આપણે લઈ શકાય. પણ સમઘનની બાજુની લંબાઈ બધી બાજુઓ સરખી જ હોય. બધી જ્યાંથી તમે બાજુ માપો ને x. આ ધારો કે એક પૃષ્ઠ લઈએ તો x એટલે કે ખરેખર એ 4x4 બાજુઓના મૂલ્યો સરખા હોય, એને સમઘન કહેવાય. 3D વિચારી શકો છો. આમ તમે ખેંચેલો દોરો, આ તો ઉપરનું પૃષ્ઠ તમને દેખાય, આ નીચેનું પૃષ્ઠ દેખાય, આ બાજુના 2 દેખાય અને આગળ ને પાછળ. કુલ 6 પૃષ્ઠો છે. અને 6 પૃષ્ઠોના ક્ષેત્રફળ સરખા હોય. 6 પૃષ્ઠોની અંદર બાજુ આવેલી છે, બાજુની લંબાઈ સરખી હોય, એને સમઘન કહેવાય. તો ક્લિયર થાય. સમઘનનું ઘનફળ, જો એનું ઘનફળ હોય એટલે જે જગ્યા રોકે છે એનું માપ. ઘન આકૃતિ છે, વોલ્યુમ કહેવાય, એને V વડે દર્શાવાય. x ની 3 ઘાત છે, લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. અને બીજું હજી વાત આવે, સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે જેટલા પૃષ્ઠો છે એ બધાનું ક્ષેત્રફળ. કુલ પૃષ્ઠફળનું અર્થઘટન શું થાય? જેટલા પણ પૃષ્ઠ છે, કેટલા પૃષ્ઠ છે? તો કે 6. એ 6 પૃષ્ઠના ક્ષેત્રફળનો સરવાળો એટલે કુલ પૃષ્ઠફળ થાય. પૃષ્ઠફળ એટલે જેટલા પૃષ્ઠો છે એ બધાના ક્ષેત્રફળની વાત આવે. અને કુલ શબ્દ લખ્યો છે એટલે બધાનો સરવાળો થશે. તો એક ધારો કે પૃષ્ઠ લઉં, આ એક પૃષ્ઠ તમને આગેથી દેખાય. જો આ એક પૃષ્ઠ લઉં, અલગ આપણે એને દર્શાવીએ. ધારો કે આ એક પૃષ્ઠ લઉં તો એનું પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ છે. હા, એટલે x² થાય. સિમિલર આ પૃષ્ઠમાં x² થાય, આ પૃષ્ઠમાં x², આ પૃષ્ઠમાં x². આગળ એક પૃષ્ઠ છે એનું x², પાછળ એક પૃષ્ઠ છે એનું x². 6 પૃષ્ઠો છે એટલે 6x² કુલ ક્ષેત્રફળ થાય. હવે ઉપરથી ખુલ્લું હોય તો પૃષ્ઠો કેટલા થયા? ઉપરથી ખુલ્લું છે 6 પૃષ્ઠ છે, ઉપરથી ખુલ્લું છે તો 5 પૃષ્ઠ થયા, તો 5x² કુલ પૃષ્ઠફળ લખી શકાય. હા, નીચેથી ખુલ્લું હોય તો 4 પૃષ્ઠ થયા તો 4x² આવે. તો કુલ શબ્દ નીકળી જાય. અહીંયા ખાલી સમઘનનું પૃષ્ઠફળ. તમને પર્ટિક્યુલર કેસ આપ્યો હોય કે તમારે સમઘન એવો લેવાનો છે કે ઉપરથી ખુલ્લો છે, તો તમે 5x² લખી શકો. ઘનફળમાં કાંઈ ફેર નહીં થાય, કારણ કે એ સમઘને રોકેલી જગ્યા તો x ની 3 ઘાત જ આવે. ઉપરથી ખુલ્લું હોય કે નીચેથી ખુલ્લું હોય, એ સમઘનની વાત છે. અને સમઘન તમે લ્યો એટલે એ ઘન આકૃતિએ કેટલી જગ્યા રોકી છે એનું માપ થાય. અને એ ઘન આકૃતિએ જે જગ્યા રોકી છે ને x ની 3 ઘાત કહેવાય. આ સમઘનની વાત થઈ. એવી જ હવે લંબઘનની વાત કરીએ. ચાલો, લંબઘન, એના પછીનો મુદ્દો છે લંબઘન. તો લંબઘનની આકૃતિ દોરી દઈએ. આ પ્રકારની લંબઘનની આકૃતિ થશે. આ લંબઘન છે. લંબઘનની અંદર આ લંબાઈ L, આને તમે B કયો પહોળાઈ, હા, આને ધારો કે લંબાઈ કયો તો આ પહોળાઈ. તમે આમ લંબઘન રાખ્યું છે તો આ ઊંચાઈ LBH 3 વસ્તુ આવે. તો લંબઘનની લંબાઈ L, પહોળાઈ B તથા ઊંચાઈ H છે.
અને તેથી લંબઘનનું ઘનફળ એને વોલ્યુમ વી ગયો તો LBH થાય, ત્રણેયનો ગુણાકાર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ કયો? ચાલો લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ S વડે દર્શાવો. કેટલા પૃષ્ઠ છે આની અંદર? એ 6 પૃષ્ઠ છે. હવે એક આ પૃષ્ઠનું નીચેનું પૃષ્ઠ વિચારો, ખાલી આ નીચેનું પૃષ્ઠ વિચારો, આ એક પૃષ્ઠ સેમ એવો જ ઉપર પૃષ્ઠ હોય, આ બીજો પૃષ્ઠ. એ જ રીતે આ બાજુ 2, એક આગળ ને એક પાછળ, કુલ 6 પૃષ્ઠો થાય. આ પૃષ્ઠનું ક્ષેત્રફળ વિચારીએ, આ પૃષ્ઠનું ક્ષેત્રફળ, તો આ પાછો લંબચોરસ થાય L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. તો આ પૃષ્ઠફળ શું થશે? તો આની અંદર L ગુણ્યા B, ઉપર L ગુણ્યા B જ આવશે કારણ કે આ પૃષ્ઠ એવડું જ છે. સેમ આ B થાય ને આ L થાય, પાછું L ગુણ્યા B આવે એટલે 2 વખત LB આવે. સેમ એ જ રીતે BH 2 વખત આવે એટલે 2 ગુણ્યા LB, 2BH અને 2LH આવી રીતની વાત થશે. હા, કુલ 6 પૃષ્ઠ થઈ ગયા. 2 કોમન કાઢો, LB BH પ્લસ LH. આ રીતના આપણને કુલ પૃષ્ઠફળ મળે. નેક્સ્ટ એના પછી આકૃતિની વાત કરીએ. આ લંબઘનની વાત કરી. હજી એના પછી આકૃતિ છે આપણી પાસે નંબર 7, શંકુ. શંકુની આકૃતિ આપણે દોરીએ તો શંકુની આકૃતિ આ રીતની થશે. ચોકરની ટોપી હોય ને એના જેવી આકૃતિ થાય. ચાલો એના પછીની આકૃતિની વાત કરીએ. 7મા નંબરની વાત, શંકુ. શંકુ છે ને એ ખરેખર દોરો તો આ રીતનો તમને જોવા મળે. આ શંકુ છે ત્રિપરિમાણની અંદર. અહીંથી તમે આમ દોરો અને આમ. આ શંકુના પાયાની ત્રિજ્યા R છે. શંકુના પાયાની ત્રિજ્યા આપણે લઈએ R, તથા ઊંચાઈ H, એટલે આ ઊંચાઈ H, આ ઊંચાઈ, આને A નામ આપો. અહીંયા B કયો, C કયો, ઊંચાઈ H તથા ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈ L છે. આ ત્રાસી ઊંચાઈ છે, AC તમને દેખાય છે, એને L આપણે દર્શાવીએ. આ કાટખૂણો અહીં બને છે તો શંકુ પરથી સ્પષ્ટ ખબર પડે. આ ત્રિકોણ માટેની વાત થાય. શંકુ એટલે ત્રિપરિમાણીય આકૃતિ છે, ત્રિપરિમાણીય આકૃતિ છે, ઘન આકૃતિ છે. આ L સ્ક્વેર બરાબર ત્રિકોણની વાત કરીએ તો આવું થાય, H સ્ક્વેર પ્લસ R સ્ક્વેર બને. આ શંકુનું ઘનફળ વોલ્યુમ V બરાબર 1/3 પાઈ R સ્ક્વેર H આવું મળે. શંકુની વક્ર સપાટી, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીના ક્ષેત્રફળને આપણે S વડે દર્શાવીએ, પાઈ RL થાય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હા, કોઈ આપણને પૂછી નાખે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીના ક્ષેત્રફળને ઘણી વખતે પૃષ્ઠફળે કહેતા હોય. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે. આ વક્ર સપાટીના નીચે જો આપણને છે એ વર્તુળ બને છે. જોકરની ટોપી તમે જોઈ હોય ને તો એક્ઝેક્ટ એ શંકુ આકારની હોય છે. જોકરની ટોપી શંકુ આકારની, તો નીચેથી જે પહેર્યું હોય માથા ઉપર એ વર્તુળ આકાર હોય, સર્કલ હોય, તો એ તમે સર્કલ ગણો. સપાટી બંધ રાખો તમે તો એ સર્કલ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર થાય. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ RL અને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એટલે વક્ર સપાટી તો એવું નીચેથી તળિયું તમે બંધ કરવા માગતા હોય તો એનું ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર થાય. જનરલી બંધ ન કરો, ધારો કે ખુલ્લું રાખતા હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇનફ છે પાઈ RL. એટલે આ કન્ફ્યુઝન ન થાય એટલે લખી દીધું છે. આ નીચેને આ પાઈ R સ્ક્વેરની વાત કરી છે, એ ક્ષેત્રફળ પેક કરી દીધું છે. શંકુ એવું છે કે વક્ર સપાટી તો લીધી છે અને નીચે તળિયું છે ને એ પણ બંધ કરી દીધું છે.
તો આ શંકુની સંપૂર્ણ વાત થઈ। જો 3D આકૃતિ છે, આગલા ધોરણની અંદર બધું આપણે ભણ્યા છીએ, પણ અત્યારે રિવિઝન કરીએ છીએ, આ બધી વાત છે એ પાછી તાજી કરી લઈએ છીએ, જેથી કરીને દાખલામાં આપણે ક્યાંય અટકીએ નહીં। એટલે આ બધી જ બાબત તમારે નોટ ડાઉન કરવી જોશે, અને બધી જ બાબત તમને ખબર હશે તો પછી દાખલામાં સીધું જ આપણે એપ્લાય કરી શકશું। વિકલિતના ઉપયોગોમાં આ ભૂમિતિની જે બાબત આવે છે, જે સૂત્રો આવે છે, એ તમારે ત્યાં વાપરવાના થશે જ, ખાસ તૈયાર કરી લેવા। આગળ વધી, હજી એક આકૃતિ આપણી સામે છે, 8મા નંબરની આકૃતિ નળાકાર। નળાકાર પણ આપણે જોયું છે, અને આકૃતિ દોરીએ તો આ પ્રકારની આકૃતિ આપણને મળે, નળાકાર। આ એચ કહું અને આર કહું, નળાકારના પાયાની ત્રિજ્યા આર છે, નળાકારના પાયાની ત્રિજ્યા આર છે, તથા ઊંચાઈ એચ છે। આપણે ઊંચાઈ પણ દર્શાવી છે। નળાકારના પાયાની ત્રિજ્યા આર છે, ઊંચાઈ એચ છે। ચાલો હવે આગળ વધીએ। હવે નળાકારનું ઘનફળ વોલ્યુમ V બરાબર પાઈ આર સ્ક્વેર એચ થાય। નળાકારની વક્ર સપાટી જ આવશે ખાલી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એને એસ કયો તો 2πRh થશે। હવે ઉપર વર્તુળાકાર છે, નીચે વર્તુળાકાર છે। ઉપર ધારો કે ઢાંકણું વિચારો, નીચે ઢાંકણું વિચારો, એટલે ઉપર વર્તુળાકાર, નીચે વર્તુળાકાર, અને બધું લખવું હોય તો એને નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કહેવાય। નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ। ચાલો કયો, હા એને પૃષ્ઠફળ પણ તમે કહી શકો, બધું જ આવી ગયું। શું થશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh છે, 2πRh છે। હવે તમારું ઉપર વર્તુળાકાર એટલે પાઈ આર સ્ક્વેર, નીચે વર્તુળાકાર એટલે એનું ક્ષેત્રફળ એડ કરશો એટલે પાઈ આર સ્ક્વેર, એટલે કુલ પૃષ્ઠફળ થઈ ગયું। એટલે આપણે આવું લખી શકીએ 2πRh પ્લસ 2πR સ્ક્વેર। ઘણા પછી આમાં કોમન કાઢે, 2πR કોમન કાઢે, R પ્લસ એચ, આમ લખે R પહેલાં લખ્યો પછી એચ લખ્યો, આમ પૃષ્ઠફળ યાદ રાખે તોય વાંધો નથી, આમ યાદ રાખે તોય વાંધો નથી। એટલે આ નળાકારની વાત થઈ। હજી ઘન આકૃતિ છે, ચાલો જેને આપણે કહીએ છીએ ગોલક। ગોલક વર્તુળાકાર જેવું જ દેખાય પણ ઘન આકૃતિ છે। આપણે બોલની વાત કરીએ, દડાની વાત કરીએ તો એ દડો છે એ ઘન આકૃતિ છે। એની અંદર તમે જોઈ શકો છો આ ઘન આકૃતિ દોરી છે, એટલે આવા લીટા કર્યા છે। આ એનું કેન્દ્ર દડાનું વિચારો, આને ત્રિજ્યા કહેવાય। એટલે ગોલકની ત્રિજ્યા આર છે, તો આપણને ગોલકનું ઘનફળ મળે। ગોલકનું ઘનફળ V બરાબર 4/3 પાઈ આર ઘન આવું થાય। ગોલકનું પૃષ્ઠફળ ડાયરેક્ટ લખી નાખ્યું, એમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખો તો એ હાલે, કારણ કે ગોલક છે તો એમાં બધી વક્ર સપાટી જ આવે છે, કોઈ વાંધો નથી। કુલ ક્ષેત્રફળ લખો તો એ હાલે, પૃષ્ઠફળ લખો તો એ હાલે, એસ કયો 4πR સ્ક્વેર આવું થાય। આ ગોલકની વાત। હવે ગોલકમાંથી આવો ભાગ કરી શકે છે, અડધો ભાગ કરી નાખે, વચ્ચેથી કાપી નાખે તો આવું દેખાય। તો ત્રિજ્યા તો એટલી જ રહે આર। હા, તો એને અર્ધ ગોલક કહેવાય। અર્ધ ગોલકનું ઘનફળ શું થાય? વોલ્યુમ V બરાબર આનાથી અડધું, અહીંથી કાપી નાખ્યું એટલે અડધી જગ્યા રોકશે, એટલે 2/3 પાઈ આર ઘન। ચાલો અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ વક્ર સપાટી થઈ, આખું 4πR સ્ક્વેર હતું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ 2πR સ્ક્વેર। જુઓ
અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય. ઉપરથી ખુલ્લું રાખ્યું છે એટલે અહીંયા કહી શકાય ખુલ્લું હોય ઉપરથી, તો ખાલી વક્ર સપાટી જ લીધી છે તો એનું ક્ષેત્રફળ 2πr² થાય. હા, ઘણી વખત આમ શબ્દ વાપરે, બંધ અર્ધગોલકનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ કહીએ. બંધ અર્ધગોલક એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમારે કેલ્ક્યુલેટ કરવું જ પડશે. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ કેલ્ક્યુલેટ કરવું જ પડશે એટલે 2πr² આવે. અને પ્લસ એને શબ્દ વાપરો બંધ એટલે ઉપરથી નહીં, આ બંધ કરવું પડે. ઉપરથી તમે બંધ કરો તો ઉપર કેટલું થાય તો કે આ ગોલકના વચ્ચેથી કાપો તો ઉપર વર્તુળ બને છે. આ વર્તુળની ત્રિજ્યા r છે એટલે તમારે એનું ક્ષેત્રફળ πr² એડ કરવું પડે એટલે 3πr² થાય. જો ગોલકના પ્રશ્નમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય, બંધ એવો શબ્દ વાપરે તો એનું ક્ષેત્રફળ 3πr² થાય. બંધ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપર વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. જો એમ કહે કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ અહીં ખુલ્લું શબ્દ વાપરે તો ઉપરથી ખુલ્લું છે તો ફક્ત સપાટી તો વક્ર આકારની જ રોકાય છે તો એનું ક્ષેત્રફળ 2πr² થાય, ઓનાથી અડધું. એટલે 4πr² લખવા, 2πr² લખવા કે 3πr² લખવા એ મહત્ત્વની બાબત છે. બંધ કહીએ ત્યારે 3πr² આવશે, ખુલ્લું કહીએ ત્યારે 2πr² આવશે અને કાંઈ ન કહીએ ત્યારે આખું ગોલક તમે લ્યો તો 4πr² તમારે લઈ શકાય. આ ગોલકની વાત કમ્પ્લીટ થઈ. ચાલો, હજી શંકુની અંદર એક બાબત આપણે ચર્ચા કરવાની છે. શંકુની વાત આપણે કરી, પણ શંકુની અંદર ધારો કે આવી રીતની શંકુની વાત હોય, શંકુની આ રીતની વાત હોય, અહીંયા ખૂણો એ નામ આપી દઉં, આ બી નામ આપી દઉં, આ સી નામ આપી દઉં. તમને આ ખબર છે, આ ઊંચાઈ h છે, આ પાયાની ત્રિજ્યા r છે, આ ત્રાસી ઊંચાઈ l છે, એ કાટખૂણો બને છે. આ જે ખૂણો અહીંયા જે બને ને આ ખૂણો, હા આ ખૂણો ધારો કે એ આગળ, એનો તમે અડધો ખૂણો લ્યો અહીંયા. હા, ધારો કે એને હું આલ્ફા કહું તો આલ્ફાને શંકુનો અર્ધ શિરઃ કોણ કહેવાય. આને શીર્ષ કહી તો એનો અડધો ખૂણો એટલે અર્ધ શિરઃ કોણ આપણે કહેવાય. આ શંકુનું શીર્ષ તમે કહો ધારો કે તો એનો અડધો ખૂણો આલ્ફા. શંકુનો અર્ધ શિરઃ કોણ તમે વ્યાખ્યાયિત કરો તો આ પાછો કાટકોણ ત્રિકોણ થયો, જુઓ ખાસ. હા, અહીં નામ આપી દો, ધારો કે આને એમ આપો તો AMC માં આ ખૂણો એમ કાટખૂણો થયો તો અહીંયા તમે એ મેળવી શકો છો. tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે r આવે છે, પાસેની બાજુ એટલે h આવે છે. તો tan આલ્ફા r/h થી વ્યાખ્યાયિત થાય છે. હા, સાઇનથી નહીં મળે કોઈ વાંધો નથી. ધારો કે તમે સાઇન આલ્ફા લખો તો તમારે સામેની બાજુ લખવી પડે r અને કર્ણ લખવો પડે, આની સામેની બાજુ તિર્યક ઊંચાઈ. આમ વાપરવાનું કીધું હોય તોય વાપરી શકાશે સાઇન આલ્ફા. કોસ આલ્ફા ધારો કે આલ્ફા શું છે એ આપણને ખબર પડી ગઈ. શંકુનો અર્ધ શિરઃ કોણ કોસ આલ્ફા ધારો કહીએ તો પાસેની બાજુ h, ત્રાસી ઊંચાઈ l, આ કોસ આલ્ફા મળી ગઈ. તો આ બધી વાત આપણે અત્યાર સુધીની જે વાત કરી છે બેઝિક દર માપક તરીકે આપણે વિકલિતનો ઉપયોગ કરવા માગીએ છીએ અને બધી જ આકૃતિ જેટલી આપણને જરૂરિયાત પડવાની લાગતી હતી બધી જ આકૃતિની વાત આપણે કરી દીધી, એના ક્ષેત્રફળની વાત, પરિમિતિની વાત. અને હવે દાખલામાં એપ્લાય થાય ને તો વાંધો નહીં આવે કારણ કે દાખલાની અંદર સીધું જ આપણે સૂત્ર અને બધું લગાવી શકશું. તો અહીંયા સુધીના વિડીયોની વાત છે તો ખાસ આગળની બધી આકૃતિ અને એના સૂત્રો તૈયાર કરી જવા, પછી દાખલા ગણવાની કોશિશ કરવી કારણ કે દાખલામાં ડગલે ને પગલે એક સ્ટેપમાં તમારે સૂત્ર વાપરવા જોશે અને જો સૂત્ર ન આવડે તો દાખલો ત્યાંથી જ અટકી જાય. તો ખાસ અહીંયા સુધીની વાત તૈયાર કર્યા પછી આગળ વધજો અને દાખલા આપણે ગણવાના શરૂ કરશું. ચાલો દાખલા ગણીએ. ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાય 6.1 વિકલિતના ઉપયોગોના દાખલા ગણવા છે. દર માપક તરીકે વિકલિત આ ઉપયોગ છે. ચાલો 1 by 1 ગણીએ કે એની અંદર કઈ પ્રકારની રકમ છે અને આપણે કેમ કેલ્ક્યુલેશન કરશું. તો પહેલા દાખલાની રકમ તમારી સામે છે અને રકમ વાંચો. જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર, એ બીની વાત હમણાં હાલ પૂરતી આપણે બાકી રાખી દઈએ. આ એની જેમ જ બી ગણી શકાય. એની વાત કરીએ, r બરાબર અહીંયા ડેટા બનાવીએ, r બરાબર 3 સેન્ટીમીટર છે એ દાખલાની વાત આપણે કરીએ છીએ. આ r બરાબર 3 સેન્ટીમીટર આપણને આપ્યું છે
વર્તુળના ક્ષેત્રફળની વાત છે, એની ત્રિજ્યા આરને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધવાનો છે. વર્તુળનું ક્ષેત્રફળ, હા વર્તુળની ત્રિજ્યાને મેં આર કીધી છે, વર્તુળનું ક્ષેત્રફળ હું એ કહી દઉં, ક્ષેત્રફળ એ તથા ત્રિજ્યા આર છે, આવી રીતની વાત કરીએ છીએ. અને આર બરાબર 3 સેન્ટીમીટર તો આપણને આપ્યું છે સમીકરણમાં. તો ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર એટલે dA/dr શોધવું પડે મારે. ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા આરને સાપેક્ષ થતા ફેરફારનો દર એટલે આ શોધવું પડે. ક્યારે? તો કે આર બરાબર 3, ત્રિજ્યા 3 હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં ત્રિજ્યા આરને સાપેક્ષ ફેરફારનો દર શું છે એ મારે શોધવું પડે. તો સૌથી પહેલું કામ વિકલિતના ઉપયોગોવાળા દાખલાની અંદર રકમ વાંચી અને ડેટા બનાવવાનું કરાય. જો સિમ્પલી તમે સાચા ડેટા બનાવી શકો તો દાખલો ખૂબ જ સહેલો હોય. કઈ વિગત આપી છે ને શું શોધવાનું છે. તો હવે જો સિમ્પલ છે, હવે વિકલન જ છે. એક વખત ડેટા બની જાય પછી વિકલન જ છે કે જે બધા વિદ્યાર્થીઓને આવડે. ક્ષેત્રફળ એનું સૂત્ર છે, વર્તુળનું ક્ષેત્રફળની વાત છે એટલે તમે લખશો πr². મારે dA/dr પહેલાં શોધવું છે તો હું આરની સાપેક્ષ બંને બાજુ વિકલન કરી નાખું. વિકલન તો આમાં આવડવું જ જોઈએ કારણ કે વિકલિતના ઉપયોગો છે, વિકલન જ નથી આવડતું તો વિકલિતના ઉપયોગો કેમ કરશું ભાઈ? એટલે વિકલન સૌથી પહેલાં આવડવું ખાસ જરૂરી છે. ચેપ્ટર વિકલન તૈયાર કરી નાખવું, પછી વિકલિતના ઉપયોગોમાં આગળ વધવું. પાઈ અચળ બહાર નીકળશે, r² વિકલન થશે, આરને સાપેક્ષ ડાઉન કટ 2r. તો આપ જોઈ શકો છો આની અંદર આપણને મળ્યું dA/dr બરાબર 2πr. ચાલો આગળ વધીએ. dA/dr ક્યારે આપણે જોઈ છે તો કે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે. એ જોઈ છે r બરાબર 3 સેન્ટીમીટર હોય તો આને સમીકરણ 1 કહી દઈ. તો અહીંયા આરની જગ્યાએ 3 સેન્ટીમીટર મૂકી દો, ઇક્વલ ટુ તમને જવાબ મળશે 6π. કામ પૂરું થઈ ગયું. આનો એકમ લખવાનો હોય તો ઉપર dA છે એ એટલે ક્ષેત્રફળનો એકમ લખવાનો થાય, સેન્ટીમીટર સ્ક્વેર. લંબાઈનો સ્ક્વેર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટરમાં ત્રિજ્યા આપી છે. અને નીચે પાછું dr છે એટલે સેન્ટીમીટર. હા ખાલી સેન્ટીમીટર લખ્યું તો હાલત, કારણ કે સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેન્ટીમીટર છે. આમ જ આપણે એકમ રાખી દઈએ છીએ. આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો હો. બહુ સિમ્પલ અને ધીમે ધીમે ગણીએ આવડી જાય એવું છે. હવે મારે ધારો કે આની અંદર બીમાં કામ કરવું હોય તો બીમાં ફક્ત ફેર કેટલો કર્યો છે કે ત્રિજ્યા આર બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે આ ફેરફારનો દર કેટલો થાય, dA/dr કેટલો થાય. તો મારે એક પરથી સિમ્પલી લખી શકાશે. જો dA/dr તો અહીંયા મેં શોધી દીધું છે સમીકરણ 1 પરથી, આ તો શોધી દીધું છે બરાબર 2πr તો છે જ. હવે મારે એ ફેરફારનો દર ક્યારે જોઈ છે તો કે આર બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે. તો 2π આરની જગ્યાએ 4 રાખું, 4 × 2 કરો એટલે 8π સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર આવશે. ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ વિકલનનો આપણે એકમ લખી નાખ્યો ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર, આર ત્રિજ્યા એટલે સેન્ટીમીટર. છે ને સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો બસ આવા જ બેઝિક અને સહેલા દાખલાઓ છે. ફક્ત આની અંદર વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ આવી બધી માહિતી આપી હોય અને બધા જની ડિટેલ તો આપણી પાસે છે. ગણીએ ચાલો. ચાલો એના પછીનો દાખલો કરીએ. એમાં સમઘનની વાત કરી છે તો આપણે સિમ્પલી સમઘનના ધારની લંબાઈ x છે. આપણે ધારી લઈએ છીએ, ધારો કે સમઘનના ધારની લંબાઈ x છે અને ઘનફળ v તથા જે આની અંદર પૃષ્ઠફળની વાત કરી છે એટલે પૃષ્ઠફળ s છે. સૌથી પહેલાં તો આપણે ડેટા મેળવવાની વાત કરવાની હતી. સમઘનનું કદ આપ્યું છે, કદ એટલે ઘનફળ જ કહેવાય. હા સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરથી વધે છે. જ્યારે ઘનફળના ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે. રકમને સમજવાનો પહેલાં પ્રયત્ન કરીએ પછી દાખલા તરફ આગળ વધીએ. તો એની અંદર સ્પષ્ટ અહીંયા આપણને દેખાય છે કે સમઘનનું કદ 8 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરથી વધે છે. કદ એટલે વોલ્યુમ v, એટલે vમાં આ સેકન્ડ આપ્યું છે એટલે સમય
ની સાપેક્ષ ફેરફાર થાય છે અને ફેરફારનો દર આપણને આપ્યો છે dv/dt. તો આનું અર્થઘટન વાંચો. ઘનફળમાં સમયની સાપેક્ષ ફેરફારનો દર, ઘનફળ એટલે કદ 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. એટલે ફેરફારનો દર છે હા એ આપણે પ્લસ રાખવો પડશે, કારણ કે જેમ x વધે તેમ y વધે. તો dy/dx આપણે ધન લીધું હતું. જો અહીંયા ખાસ એ નોટની વાત કરવાની. dy/dx ધન ક્યારે? તો કે જેમ x વધે એમ yમાં વધારો થાય. અહીં સ્પષ્ટ લખ્યું છે સમઘનનું કદ 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. એટલે સમયમાં વધારો કરો એમ એનું કદ વધતું જાય છે. એટલે આ ફેરફારનો દર આપણે પ્લસ રાખ્યો છે અને આપણે આ 8 એ dv/dt આપ્યું છે. રકમ ઉપરથી અર્થઘટન કરતા આવડી જાય. ઓકે, હજી પાછું એક વખત જો ખાસ આ જ શીખવાનું છે, પછી તો વિકલન જ છે. અહીં આપણને સમઘનનું કદ એટલે v નથી આપ્યું, એમાં સ્પષ્ટ આખું વાંચો. સમઘનનું કદ 8 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરથી વધે છે. એટલે કે આ દરથી વધે છે, એનો ફેરફારનો દર આપણને આપ્યો છે. કદમાં ફેરફાર થાય છે કેને લઈને? તો કે સમયને લઈને. અને એનો ફેરફારના દરને આપણે dv/dt વડે દર્શાવી શકીએ. રાશિ vમાં t ને સાપેક્ષ ફેરફારના દરને dv/dt કહેવાય અને એ 8 આપ્યું છે આપણને. ઓકે, હવે વાત કરીએ આગળ સમઘનના ધારની લંબાઈ. એટલે કે x કેટલી? તો કે 8. x કેટલી છે? તો કે 12 સેન્ટીમીટર હોય. સમઘનના ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય ત્યારે મારે શું શોધવાનું છે એ પણ જોઈ લ્યો. ત્યારે મારે પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે, પૃષ્ઠફળને મેં s કીધું છે એટલે એના ફેરફારનો દર શોધવો છે. પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે એટલે ds/dt મારે શોધવાનું છે. એમાં જે વધારો થાય છે સમયની સાપેક્ષ પૃષ્ઠફળ જે વધે છે એનો દર શોધવાનો છે. આવું આપ્યું છે આપણને. જો આ ડેટા બની ગયા. રકમવાળા દાખલામાં એટલું જ મહત્વનું છે. સમઘનના ધારની લંબાઈ અને ઘનફળ v, પૃષ્ઠફળ s અને માહિતીને આધારે આ ડેટા બની ગયા. હવે તો તમે આગળ વધી શકો. ક્લિયર. શરૂઆત ક્યાંથી કરવાની થાય? તો કે ભાઈ v થી આપ્યું છે તો v બરાબર શું થાય? તો કે સમઘન માટે v બરાબર x3 થાય. એનું વિકલન કરવાનું છે. કેની સાપેક્ષ કરવાનું છે? આપ્યું છે t ની સાપેક્ષ. કરી નાખતાની x ની સાપેક્ષ, કારણ કે t ની સાપેક્ષ વિકલન આપ્યું છે આપણને. સમયની સાપેક્ષ કદમાં વધારો થાય છે એટલે અહીં સમયની સાપેક્ષ બંને બાજુ વિકલન કરીએ. હા, d/dt x3. ચાલો, આ આપણને આપ્યું છે 8 આપ્યું છે, લખી નાખો. અહીંયા ડાઉન કટ 3x². વળી પાછું xનું t ની સાપેક્ષ વિકલન કરવું પડે, કારણ કે અહીંયા ચલ જો તમે d/dt t ચલ છે, x ચલ છે, t ચલ છે. તો આપણે આ નિયમ વાપરીએ છીએ સાંકળનો નિયમ. d/dt x3 હોય તો તમે 3 ડાઉન કરી નાખો, આને t જ સમજીને વિકલન કરી નાખો. ડાઉન કટ અને પાછું વધારાના પદનું વિકલન કરવાનું થાય. tના સ્થાને કોણ આવી ગયું હતું? x. તો xનું પાછું વિકલન કરવાનું થાય. એટલે જો અહીં મેં સ્પષ્ટ લખ્યું છે 3 ડાઉન x², એક કટ ડાઉન કટ અને પાછું xનું t ની સાપેક્ષ વિકલન. આ વિકલનમાં બધું આપણે ભણ્યા છીએ એટલે અહીંયા વાત આપણે એક વખત કરી દીધી. દર વખતે આ મગજમાં રાખજો. ચેઇન રૂલ, સાંકળ નિયમ જ્યાં લાગતો હોય ત્યાં લગાડવો પડે. હવે આની મદદથી dx/dt આપણે કરતા બનાવી લઈએ. dx/dt કરતા બનાવી લઈએ. આ નીચે આવતા રહેશે 8/3x². અને રિઝલ્ટ 1 કહી દઈએ. ચાલો, આપણો ટાર્ગેટ તો આ મેળવવાનો હતો ભાઈ, ds/dt. તો હવે s થી શરૂઆત કરો. પેલી માહિતી આપી હતી એની મદદથી જે સાદરૂપ આપ્યું હતું એની રિઝલ્ટ 1. હવે આપણને જે મેળવવાનું છે એમાં આગળ વધીએ. પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળ શું થાય? 6x². આવું થાય. હવે એનું વિકલન પાછું કરવાનું છે. બંને બાજુ t ની સાપેક્ષ વિકલન કરી નાખો, કારણ કે આપણે ds/dt મેળવવું છે. તો ચાલો હવે આપણને ક્લિયર આવડે. d/dt 6x². ચાલો, 6 અચળ 12, x²નું 2x ડાઉન કટ, બેમાંથી એક કટ એટલે 1 અને વળી પાછું xનું t ની સાપેક્ષ વિકલન સાંકળ નિયમ મુજબ એટલે 12x અને dx/dt થાય. ચાલો, હજી 12x અને dx/dt ની કિંમત સમીકરણ 1 ઉપરથી અહીં મૂકી શકાય. 8/3x². આવું થાય છે. સમીકરણ 1 ઉપરથી મૂકી દીધી, સાદરૂપ આપી દો. ચાલો, અહીંયા 4 તેરી 12 એટલે અહીં 4 આવશે. 4 તેરી 12, 4 × 8 32 અને એક x કેન્સલ એટલે 32/x. ds/dt આપણને 32/x મળ્યું. આ રિઝલ્ટ નંબર 2.
હાલો દાખલાનો જવાબ ખૂબ નજીક છે, પ્રશ્ન નથી. x બરાબર 12 હોય ત્યારે ફેરફારનો દર શોધવાનો છે. ds બાય dt x બરાબર કેટલા હોય ત્યારે તો કે 12. ચાલો 32/12 મૂકી દો, સાદુરૂપ આપી દો. ચાલો હા છેદ ઉડે છે, ઉડાડો. કેટલા વડે ઉડે છે કયો? ચાલો 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 ફટાફટ. અહીંયા આપણે કેટલા લખશું? 4 4 વડે છેદ ઉડે છે ને, 8 ચોક 32, 4 તેરી 12, 8/3 એકમ લખવાનો બાકી છે. s એટલે પૃષ્ઠફળ હોય એટલે અહીંયા આપણે સેન્ટીમીટરમાં બધી વાત કરી છે એટલે પૃષ્ઠફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર. પરફેક્ટ હો, બધું એકમ સાથે લખીએ. અને ટી સમય આપ્યો છે, સેકન્ડમાં આપ્યો છે, તો આપણને આ ફેરફારનો દર એક્ઝેક્ટ x બરાબર 12 સેન્ટીમીટર હોય ત્યારે 8/3 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ મળે છે. ક્લિયર આખો દાખલો. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો એના પછીની વાત છે, શાંત સરોવરની અંદર પથ્થર નાખવામાં આવે, શાંત સરોવરની અંદર પથ્થર નાખવામાં આવે તો વમળ થાય. એ વમળો બધાય વર્તુળાકાર હોય, નાખવામાં આવે તો પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે, એને સ્પષ્ટ લખ્યું છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે વધે છે. પથ્થર નાખો ત્યારે વમળો આમ મોટા થતા જાય 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી, કારણ કે ત્રિજ્યા વધે તો એનું ક્ષેત્રફળ પણ વધે છે, એ કેટલી ઝડપથી વધે એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. આખી રકમ વહેંચી હવે ડેટા બનાવો. ચાલો તો અહીંયા સૌથી પહેલાં શું લખવામાં આવે? શું છે આપણી પાસે? વર્તુળાકાર વમળની ત્રિજ્યા r છે. હજી એમાં શું આપણે આગળ પ્રોસેસ કરવાની છે? ક્ષેત્રફળની વાત છે. ક્ષેત્રફળ તથા ક્ષેત્રફળ એ કહી દઈ, આવું આપણે ધારી લીધું છે. ધારો કે વર્તુળાકાર વમળની ત્રિજ્યા r અને ક્ષેત્રફળ એ. હવે શું આપ્યું છે આપણને કે ત્રિજ્યા છે ને ભાઈ એ સમયની સાપેક્ષ બદલે છે, પણ એને કીધું છે વધે છે 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે વધે છે એટલે ધન આવશે. ત્રિજ્યામાં વધારો થાય, પથ્થર નાખો વમળ મોટા ને મોટા થતા જાય, ત્રિજ્યા વધતી જાય. જેમ હા સમય પસાર થતો જાય એટલે સમય વધે એમ વમળ મોટું થાય એટલે કે ત્રિજ્યા વધે. જેમ x વધે એમ y વધે તો dy/dx ધન આવે. આમાં જેમ t વધે સમય વધે એમ ત્રિજ્યા મોટી થતી જાય, વધતી જાય. અને એ સ્પષ્ટ લખ્યું છે ઝડપે વધે છે. તમારે જાજુ કે આમ અર્થઘટન કરવાની જરૂર નથી, રકમમાં જ તમને સ્પષ્ટ કીધું હોય વધે છે ઘટે છે. એને આધારે ક્લિયર ખબર પડે કે આ 5 પ્લસ લખવા પડશે. અને આ ફેરફારનો દર આપ્યો છે, ત્રિજ્યાનો સમયની સાપેક્ષ ફેરફારનો દર. હાલો ક્લિયર વાત. આગળ વાંચો. ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય, ત્રિજ્યાને આપણે r દર્શાવ્યું છે 8 સેન્ટીમીટર, ત્યારે મારે શું શોધવાનું છે? વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એ કેટલી ઝડપથી વધે એટલે સમયની સાપેક્ષ એના ફેરફારનો દર મારે શોધવાનો થાય. ક્લિયર? ડેટા બની ગયા. બસ આટલી જ વાત હતી. રકમ વાંચવી, અર્થઘટન કરવું, ડેટા બનાવવા, પછી તો ઇઝી વિકલન હોય, કાંઈ છે નહીં આમાં ભાઈ. જો વિકલિતના ઉપયોગો છે ને એકદમ સહેલું ચેપ્ટર બની જાય અને તમને બધાને આવડે સિસ્ટમ પ્રમાણે ચાલો. તો સિસ્ટમ એવી છે કે રકમ 2 વખત વાંચવી, રકમ વચાઈ જાય પછી પ્રોપર એનું અર્થઘટન કરી અને તારણો અહીંયા ડેટા સ્વરૂપે બનાવી લેવા. એટલે આ ચેપ્ટરની અંદર બીજું કાંઈ જ નથી. શું આપ્યું છે અને શું મેળવવું છે આ ક્લિયર થઈ જવું જોઈએ ભાઈ. ઓકે, આગળ વધીએ. ચાલો હવે ક્ષેત્રફળ આપણે લખી શકાય. ક્ષેત્રફળ એ બરાબર વર્તુળની વાત છે, કારણ કે વર્તુળાકારની વાત છે, વર્તુળની વાત છે એટલે πr² ક્ષેત્રફળ થાય. ચાલો એનું ટીની સાપેક્ષ વિકલન કરી નાખો. બંને બાજુ ટીની સાપેક્ષ વિકલન કરીએ πr², તો થશે પાઈ, આનું ડાઉન કટ 2r અને dr/dt આવું થશે. વિકલન કરી નાખ્યું એટલે આપણને અહીંયા dA/dt ક્લિયર મળશે. ચાલો dA/dt આપણને ક્લિયર મળશે 2πr અને dr/dt
dr/dt ની કિંમત મૂકી દઈએ dA/dt બરાબર 2πr dr/dt શું આપ્યું છે આપણને 5 આપ્યું છે રકમમાં મૂકી દો તો ક્લિયર dA/dt બરાબર શું થશે 5 × 2 એટલે 10πr હવે આને સમીકરણ નંબર 1 કહી દો જે રિઝલ્ટ મેળવી હવે તમને કીધું છે r બરાબર 8 માટેની વાત કરો એટલે કે dA/dt ફેરફારનો દર ક્યારે શોધવાનો છે r બરાબર 8 હોય ત્યારે 10πr ની જગ્યાએ 8 મૂકી દો સાદુરૂપ આપો એટલે 80π થાય ક્લિયર થઈ શકે 80π આ તમારે એકમ લખવો છે એકમ લખીએ બરાબર 80π એકમ ક્ષેત્રફળ છે બધી વાત કરી છે એ સેન્ટીમીટરમાં કરી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આ એકમ થઈ જાય ફેરફારનો દર સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ 80π સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આવશે સિમ્પલ દાખલાઓ છે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ચાલો ચાલો એના પછીના દાખલાની વાત કરીએ લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે વધે છે જ્યારે x બરાબર 8 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર ત્યારે બે વસ્તુ શોધવાની છે લંબચોરસની પરિમિતિ અને બીની અંદર લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધવાનો છે રકમ આખી વહેંચી ડેટા બનાવો ચાલો કેની વાત કરી છે તો કે લંબચોરસ તો લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y આપણે લઈ શકીએ લંબચોરસ ની લંબાઈ x સેન્ટીમીટરમાં આપી છે એટલે સેન્ટીમીટર તથા પહોળાઈ y સેન્ટીમીટર છે આ લંબચોરસ લંબાઈ x પહોળાઈ y બધી કાટખૂણા બને ડેટા ક્યાં પાછું લંબાઈ x સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે આ મિનિટ આપ્યું છે એટલે આપણને ખબર પડે કે લંબાઈ સમયની સાપેક્ષ ઘટે છે એટલે dx/dt બરાબર કેટલી ઘટે છે 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ઘટે છે એટલે માઇનસ આવે વિકલન ઋણ જેમ જેમ સમય પસાર થતો જાય ટીમાં વધારો કરો એમ એક્સ ઘટે આ જ બાબત આપણે સમજવાની છે આપણે આગળ હમણાં વધે છે એવું હતું એટલે જેમ જેમ સમય વધારતા જાઓ એમ એક્સ વધતો જાય તો પ્લસ આવશે આ માઇનસ આવશે હવે તમે જુઓ જઈને વાયમાં શું થાય છે જેમ સમય પસાર થતો જાય એમ તેની પહોળાઈ 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે વધે છે એટલે એમાં વધારો થાય છે વાયમાં વધારો થાય છે એટલે 4 પ્લસ આવશે સેન્ટીમીટર પ્રતિ મિનિટ ત્યાં ડેટા બનાવીએ છીએ આગળ વાંચો x બરાબર 8 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર તો આપણે શું શોધવાનું છે પેલું શોધવાનું છે પરિમિતિને p તમે કહો લંબચોરસની પરિમિતિ આ એનો બદલાવ કેટલો અને ક્ષેત્રફળ એને a કહો તો dA/dt એ કેટલું એ લંબચોરસની પરિમિતિનો ફેરફારનો દર બી લંબચોરસના ક્ષેત્રફળનો ફેરફારનો દર આ બંને શોધવાનું છે જ્યારે x બરાબર 8 અને y બરાબર 6 હોય ત્યારે ક્લિયર હવે આ ડેટા બની ગયા દાખલો તો થઈ જ જાય કાંઈ નથી દાખલાની અંદર લંબચોરસની પરિમિતિની વાત કરીએ તો પરિમિતિ p બરાબર શું થાય લંબચોરસ માટે 2x + 2y થાય કારણ કે આ x હોય તો સામે x y હોય તો y પરિમિતિ એટલે બધી બાજુના સરવાળાની વાત આવે x + x એટલે 2x y + y એટલે 2y dp/dt tની સાપેક્ષ વિકલન કરી નાખો d/dt 2x + 2y ચાલો મેળવો જઈને હવે dp/dt બરાબર 2 અચળ બહાર નીકળી જશે અને અહીંયા આવશે dx/dt પ્લસ પાછું અચળ બહાર નીકળી જશે 2 અને અહીંયા આવશે dy/dt ચાલો કિંમતો મૂકી દો 2 dx/dt આપણને આપ્યું છે 5 માઇનસ +2 આ આપ્યું છે 4
રકમની અંદર -10 + 8 બરાબર -2 આવે. તો એનું અર્થઘટન કે dp/dt સમયની સાપેક્ષ પરિમિતિ ઘટે છે. જો ઘટવાનો દર આપણને -2 મળે છે. આપણે શોધવાનું હતું x બરાબર શોધીએ x બરાબર 8 અને y બરાબર 6 હોય ત્યારે પરિમિતિમાં થતો ફેરફાર કેટલો થાય તો કે -2. એકમ લખો સેન્ટીમીટર પ્રતિ મિનિટ, કારણ કે એને એકમ આપણને સેન્ટીમીટર આપ્યું છે પ્રતિ મિનિટ, પરિમિતિનો એકમ સેન્ટીમીટર પ્રતિ મિનિટ થશે. આ પરિમિતિ સમયની સાપેક્ષ -2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ મળે છે. પરિમિતિમાં થતો ફેરફાર આપણને ઋણ મળે છે. એનું અર્થઘટન સમય જેમ પસાર થશે એમ પરિમિતિ ઘટશે. આ રિઝલ્ટ મળી ગયું. ઓકે, આગળ વધીએ. ચાલો હવે ક્ષેત્રફળનો આપણે ફેરફારનો દર શોધવાનો છે. તો ક્ષેત્રફળ માટે a બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ x × y થાય. તો dA/dt ટીની સાપેક્ષ વિકલન મેળવી લ્યો. ચાલો તો dA/dt મેળવો તો d/dt x y ગુણાકારનો નિયમ લાગે ભાઈ. dA/dt બરાબર x dy/dt બીજું વિધેય y એમનન dx/dt. હવે જુઓ જીને આની અંદર આ ક્યારે તો કે x બરાબર 8 અને y બરાબર 6 હોય ત્યારે ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર હો ભાઈ. તો x ની જગ્યાએ તમે કેટલા મૂકશો 8. dy/dt આપણને રકમમાં આપ્યું 4 પ્લસ y એટલે 6 અને dx/dt આપણને રકમની અંદર આપ્યું -5. આ સાદુરૂપ આપો તો આ 32 થાય અને -30 એટલે 2 આવે. એકમ લખો તો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ. સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ. તો આપણને ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર પણ મળી ગયો. x બરાબર 8 અને y બરાબર 6 હોય ત્યારે આ રીતે દાખલો થઈ શકશે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો અંદર એક ગોળાકાર ફુગાની વાત છે. ફુગામાં હવા ભરવામાં આવે. હવા ભરે એટલે એનું કદ છે એ વોલ્યુમ વધશે અને એમાં થતા ફેરફારનો દર આપણને આપ્યો છે 900 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડ. જ્યારે ફુગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર શોધવાનો છે. ફુગ્ગો ગોળાકાર જ રહે છે એટલે આકૃતિમાં કાંઈ પ્રશ્ન નથી. એટલે અહીંયા આપણે લખી શકીએ ગોળાકાર ફુગ્ગાની વાત છે એટલે ગોલક થાય. ની ત્રિજ્યા આપણે r ધારી લઈ. ધારો કે ગોળાકાર ફુગાની ત્રિજ્યા r તથા જે ઘનફળની વાત કીધી છે એટલે ઘનફળ v છે. આવું આપણે ધારી લીધું. ડેટામાં શું આપ્યું છે આપણને તો કે dv/dt આપ્યું છે. કેટલું આપ્યું છે તો કે 900 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડ આપણને આપ્યું છે. સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે. ચાલો આગળ હજી આપણે વાંચીએ. ફુગાની ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર આપી હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર એટલે કે dr/dt શોધવાનું. સિમ્પલ ડેટા બની ગયા. કરી નાખો કામ. ચાલો ઘનફળ v બરાબર ગોલકની વાત છે. ગોલકનું ઘનફળ 4/3 પાઈ r ઘન આવું થાય. ટીની સાપેક્ષ વિકલન કરો. dv/dt બે બાજુ ટીની સાપેક્ષ વિકલનો. d/dt 4/3 પાઈ r ઘન આવું થશે. ચાલો ઇક્વલ ટુ 4/3 આ dv/dtની કિંમત કેટલી છે 900 અહીં મૂકી દો, કાંઈ વાંધો નથી. 4/3 આવી ગયું. પાઈ અચળ છે એ બહાર નીકળી જાય. આનું 3r² ડાઉન કટ અને વળી પાછું rનું ટીની સાપેક્ષ વિકલન કરવું પડે સાંકળ નિયમ મુજબ. અહીંયા 3 કટ થઈ જશે. તો રિઝલ્ટ આપણને શું મળશે એ જોઈ લ્યો. 900 બરાબર 4πr² 4πr² અને dr/dt. તો dr/dt ને કરતા બનાવી લ્યો તો આવું થાય ને. dr/dt બરાબર 900/4πr². નો પ્રોબ્લેમ. ચાલો રિઝલ્ટ 1. હવે એનો ફેરફારનો દર r બરાબર 15 હોય ત્યારે મૂકી દો. કેટલો સિમ્પલ દાખલો છે. r બરાબર 15 હોય ત્યારે ચાલો 900 4π
આર બરાબર 15 મૂકી દો, 15નો સ્ક્વેર છે તો સાદુરૂપ આપી શકાય 900, તમે આપી શકો, કોઈ વાંધો નથી. 15 ગુણ્યા 15 આમ કરી શકાય. 15 ગુણ્યા 6 કરો એટલે 90 થાય, એટલે 60 આવે. અહીંયા 15 ગુણ્યા 4 કરો એટલે 60 થઈ. છેદ હજી આ 4 અને 4 ઉડે છે. 1/પાઈ આવે છે. એકમ લખી નાખો. ત્રિજ્યા એટલે સેન્ટીમીટર આવશે. dr/dt છે પ્રતિ t એટલે સેકન્ડ આવશે. સેકન્ડમાં છે ને અંતર? હા, નો સમય સેકન્ડમાં છે, અંતર છે એ સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એકમ લખી નાખો. દાખલો પૂરો થઈ ગયો. બહુ સિમ્પલ. હવે તમને દાખલા દર માપક તરીકેના આવડી જાય એમ છે. ઘણા બધા દાખલા આપણે ઉદાહરણ સ્વરૂપે લીધા. હજી ગણીએ ચાલો. જો આ રીતની રકમ છે. રકમ પાછો 5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવી છે. નિસરણી ટેકવી છે દિવાલે, એટલે આપણે આકૃતિ બનાવીએ તો આવી રીતની થાય ને. આ ધારો કે દિવાલ લઈએ, દિવાલ, આ જમીન છે, આવી રીતની વાત છે. આ દિવાલ છે, આ જમીન છે. હવે નિસરણી આપણે આની અંદર રાખવાની છે. ધારો કે આ રીતની આપણે એક નિસરણી રાખીએ. આ જે મેં અત્યારે દોરી છે એ નિસરણી છે. દિવાલે આવી રીતના ટેકવી છે. એક છેડો અહીંયા રાખ્યો છે, એક છેડો જમીન ઉપર હોય. શું થાય છે? નિસરણીનો નીચેનો છેડો, આને આપી દઈ નામ AB, એટલે નીચેનો છેડો B જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર થાય છે. આ B છે ને એ આમ દિવાલથી દૂર જાય છે 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી, આ નીચેનો છેડો આ દિવાલથી 4 મીટર દૂર હોય, આ અંતર 4 મીટર હોય, ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે? એટલે આ ઘટવાનો દર માંગ્યો છે. અહીંયા ધારો કે હું નામ આપી દઉં C બિંદુ. તો હવે તમે જોઈ શકો, ધારો કે હું આ AC વચ્ચેનું અંતર કોઈ પણ એક સમયે, અને અંદર આપણે ધારો કે T સમયે, આવું આપણે એવું કહી દઈએ T સમયે નિસરણી AB આકૃતિમાં દર્શાવેલ છે. T સમયની આ સ્થિતિ છે. તો હવે શું થાય? T સમયે AC કેટલું ધારો કે આપણે લઈએ, AC બરાબર x લઈએ, x. T સમયે A અને C વચ્ચેનું અંતર, ઉપરનો છેડો અને જમીન વચ્ચેનું અંતર છે એને x, બધું જ આપણને આની અંદર મીટરમાં આપ્યું છે એટલે મીટર લઈએ છીએ. અને એ જ રીતે BC એટલે કે દિવાલથી નીચેના છેડાનું અંતર BC y મીટર છે. ડેટા બનાવવા જ પહેલાં આકૃતિની વાત કરી, રકમ વાંચી, ભાઈ એક દિવાલ છે, દિવાલમાં આવી રીતના નિસરણી ટેકવી છે, આ નિસરણી છે બરાબર, એનો નીચેનો છેડો છે, આ ઉપરનો છેડો છે. T સમયે કોઈ પણ એક સમયે નિસરણીની સ્થિતિ AB તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય તો આ અંતર T સમયે x અને y, આ અંતર ધારો કે આપણે y લીધું છે, આ અંતર AC x લઈએ એટલે ક્લિયર આપણને ખબર પડે. હવે આપણને શું કીધું છે? જમીન પર એ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નીચેનો છેડો છે એ આમ દિવાલથી દૂર થાય, એટલે આ y છે એ આમ વધશે, એટલે dy/dt સમયની સાપેક્ષ yમાં વધારો થશે. અત્યારે આ T સમય y છે એ દિવાલથી આ છેડો દૂર જાય એટલે yમાં વધારો થાય. તો સમયની સાપેક્ષ એના વધારાનો દર આપણને આપ્યો છે એ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. જો આમ ખબર પડે. પાછી આકૃતિની વાત કરીએ કે આ દિવાલ છે, આ જમીન છે, આ રીતે નિસરણી ટેકવી છે, નીચેનો છેડો, આ ઉપરનો છેડો, T સમયની આ સ્થિતિ છે. ધારો કે T સમય આ અંતર x, આ અંતર y, T સમયની વાત છે. તો હવે આ નીચેનો છેડો આમ દિવાલથી દૂર જાય છે, એનું અર્થઘટન કે આ અંતર વધશે, સમયની સાપેક્ષ આ અંતરમાં વધારો થશે. તો સમય જેમ વધારશો એમ yમાં વધારો થશે, અને એને ફેરફારના દરને આપણે dy/dt લખાય. અને સ્પષ્ટ લખ્યું છે નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી આમ દૂર જાય છે એટલે yમાં વધારો થાય છે, એનો દર આપ્યો છે.
ક્લિયર. આગળ વધીએ. જ્યારે સીડીનો નીચેનો છેડો એટલે બી દિવાલથી 4 મીટર દૂર હોય, એટલે કે આ બીસી બરાબર વાય બરાબર 4 મીટર હોય, ત્યારે તમારે શું શોધવાનું છે? દિવાલ પર નિસરણીની ઊંચાઈ, આ ઊંચાઈ છે એક્સ ઊંચાઈ છે એ કેટલી ઝડપથી ઘટે, કારણ કે તમે આ છેડો આમ તમે દૂર લઈ જાઓ તો આ છેડો આમ નીચે આવે, આને દૂર લઈ જાઓ તો આ નીચે આવે, નિસરણી તમે અહીંથી આમ સરકાવો તો આ નીચે આવશે, એટલે ઊંચાઈ એની ઘટશે. એટલે કે ત્યારે તમારે આમ જેમ તમે લઈ જાઓ એમ આ નીચે આવે ત્યારે એની ઊંચાઈના ફેરફારનો દર શોધવાનો છે, એટલે તમારે dx/dt શોધવાનું છે. જેમ સમય પસાર થતો જાય એમ બી છેડો આ દિવાલથી દૂર જતો જાય એમ એ છેડો આમ નીચે આવતો જાય, એટલે વાયમાં જેમ વધારો થાય એમ એક્સમાં ઘટાડો થાય, અને ઘટાડાનો દર કેટલી ઝડપથી ઘટે છે એને આપણે dx/dt કહેવાય, અને એ કેટલો એ શોધવાનું છે. ચાલો હવે બધા ડેટા છે ક્લિયર. આ નિસરણીને હું એલ કહી દઉં, નિસરણીની લંબાઈને એલ કહી દઉં, એ આપણને આપી છે 5 મીટર છે. નિસરણી છે એ 5 મીટર આપી છે. ચાલો 5 મીટર નિસરણી છે. એક્સ અને વાય મેં મીટરમાં લખ્યા છે, અહીંયા સેન્ટીમીટરની અંદર આપણને આ દર આપ્યો છે, એટલે બધા જ સરખા એકમની અંદર રાખવા પડે. અહીંયા 5 મીટર આપ્યું છે તો બધું મીટરની અંદર આપણે લખવું પડે, અને નતર આ 5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવી નાખો અને પછી કેલ્ક્યુલેશન કરવી પડે. તો એક કામ કરીએ, અહીંયા 5 મીટર આપ્યું છે એને સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ એલને, એટલે પછી કાંઈ પ્રશ્ન ન આવે, કારણ કે દર બધા સેન્ટીમીટરની અંદર આપ્યા છે, એટલે જવાબ આપણને સેન્ટીમીટરમાં મળે. અહીંયા 4 મીટર આપ્યું છે, 4 મીટર બરાબર, એટલે આપણે એ રીતે કેલ્ક્યુલેશન કરીએ. ચાલો તો સૌથી પહેલાં આ કાટકોણ ત્રિકોણ બને છે એટલે આવું થાય, L² બરાબર x² + y², x² y² આ કાટકોણ ત્રિકોણ બને બરાબર L². તો આની અંદર આપણે આમ લખી શકીએ x² + y² બરાબર L². આ સમીકરણ 1 તમે કહી દો, વિકલન કરી નાખો d/dt t ની સાપેક્ષો, x² + y² બરાબર d/dt L². ચાલો વિકલન કરો એટલે અહીંયા આવશે 2x અને dx/dt ડાઉન કટ અને પાછું xનું t ની સાપેક્ષ વિકલન 2y અને dy/dt. L અચળ છે, અચળનું 0, કારણ કે L નિસરણીની લંબાઈ 5 અચળ છે, અચળનું વિકલન 0 થાય. આગળ વધીએ. ચાલો 2x dx/dt શોધવાના છે આપણે, dx/dt એટલે અહીંયા dx/dt આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, પ્લસ 2y dy/dt આપણને આપી દીધા છે, 2 આપી દીધા છે, એટલે અહીંયા 2 લખી નાખીએ બરાબર 0. dx/dt ને કરતા બનાવી નાખીએ જે આપણે શોધવાના છે, એટલે બરાબર -4y આ બાજુ જાય એટલે. તો ચાલો dx/dt 2x નીચે જશે એટલે -2y/x, એ કેન્સલ કરી નાખ્યા, આપણને મળે છે. ચાલો અહીંથી આગળ વધીએ, કિંમતો મૂકીએ. ચાલો કઈ કઈ બાબત આપણને આપી છે? તો આપણને આપી છે y બરાબર 4 મીટર છે અને x શોધવા છે, L બરાબર 5 મીટર આપણને આપ્યા છે, નિસરણી 5 મીટર લાંબી છે. તો અહીંયા સમીકરણ 1 ઉપરથી તમે સ્પષ્ટ લખી શકો છો, L² 1 ઉપરથી તમે લખી શકો છો L² બરાબર x² + y². ચાલો જીને, L એટલે 5 નો સ્ક્વેર એટલે 25, x², y એટલે 4 નો સ્ક્વેર એટલે 16, તો x² બરાબર 9 આવે અને x બરાબર કેટલા થાય? 3. આ મીટરમાં છે, મીટરમાં ચાલશે નહીં ભાઈ અહીં મૂકવા માટે, કારણ કે 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ લખ્યું છે તો બધું સેન્ટીમીટરમાં ફેરવી નાખો. તો L બરાબર 5 મીટર છે. સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ આપણને સૌને ખબર છે, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો અહીંયા x બરાબર સીધું જ લખી નાખો ને, 300 સેન્ટીમીટર થાય, અને y બરાબર અહીંયા આપણે લખી શકીએ y બરાબર 4 મીટર છે, તો y બરાબર ખરેખર સેન્ટીમીટરમાં લખો તો 400 સેન્ટીમીટર થાય. બસ કામ થઈ જાય. અને L બરાબર 500 સેન્ટીમીટર. ઓકે, તો ત્યારે x અને y કેટલા હોય ત્યારે વાત છે, તો કે x બરાબર 300 અને y બરાબર 400 સેન્ટીમીટર હોય ત્યારે, કારણ કે દિવાલનો છેડો 4 મીટર દૂર હોય ત્યારે આપણે શોધવાનું છે. આ 4 મીટર દૂર હોય ત્યારે dx/dt શોધવાનું છે. તો શોધો ત્યારે કેટલા થાય dx/dt?
dx/dt કેટલા થાય? બરાબર -2 y તમે લખો એટલે 400 છેદમાં આવશે x એટલે 300 લખવાના થાય, સાદુરૂપ 0 0 કેન્સલ, -8/3 એકમ લખો. x નો એકમ આપણે કયો પસંદ કર્યો છે? હા, x નો એકમ સેન્ટીમીટર પસંદ કર્યો, બધું ફેરવી નાખ્યું છે. અને સેકન્ડ આ ક્લિયર થઈ ગયું, -8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ રીતે આખો દાખલો થશે. ચાલો એના પછીનો દાખલો ગણીએ. એક વક્ર ઉપર પદાર્થ ગતિ કરે છે. વક્ર છે આવું 6y = x³ + 2. ધારો કે કોઈ પણ એક વક્ર ઉપર પદાર્થ આવી રીતના p ગતિ કરે છે. આ વક્રનું સમીકરણ તમને આપ્યું છે 6y = x³ + 2. હવે જે બિંદુએ તેમના y-યામમાં તેમના x-યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુ શોધવાનું. ધારો કે માગેલ બિંદુ pxy છે, આપણે ધારી લઈએ. એટલે y-માં થતો ફેરફારનો દર એટલે dy/dt થાય, x-માં થતો ફેરફારનો દર એટલે dx/dt થાય. શું સંબંધ આપ્યો છે? y-યામમાં તેના x-યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય છે. એટલે y-યામનો ફેરફારનો દર x-યામના ફેરફારના દર કરતાં 8 ગણો છે, એટલે × 8. આ આપણને રિઝલ્ટ મળે છે. તો બિંદુ P શોધવાનું છે, તે બિંદુઓ શોધો. તો અહીંયા આપણે ક્લિયર કરી શકાય. આ 6y = x³ + 2 છે, એનું વિકલન કરી નાખો t ની સાપેક્ષ, d/dt 6y. બંને બાજુ t ની સાપેક્ષ વિકલન કરી નાખી, d/dt x³ + 2. તો થશે 6 dy/dt. ચાલો = ડાઉન કટ 3x² dx/dt થાય, અને અચળનું t ની સાપેક્ષ 0 થાય. તો ક્લિયરલી આપણને મળે છે શું? 6 dy/dt = 3x² dx/dt. કિંમત મૂકી દો. ચાલો dy/dt ના સ્થાને આ મૂકી શકાશે, મૂકી દો સમીકરણ 1 ઉપરથી. 6 8 dx/dt મૂકી દઈએ, બરાબર સામે 3x² dx/dt છે. અહીં કારણે લખશું 1 પરથી અમે આ કામ કર્યું છે, સમીકરણ 1 ઉપરથી મૂક્યું છે. જે ડેટા આપણે આપ્યો હતો એના ઉપરથી આ સમીકરણ 1 બનાવ્યું કે ભાઈ y-માં ફેરફારનો દર x-ના ફેરફારના દર કરતાં 8 ગણો છે. બસ એ મૂકી દીધું, સાદુરૂપ આપી દઈએ. ચાલો તો આ બંને બાજુથી dx/dt કેન્સલ થશે. 3x² = 6 × 8. તો x² બરાબર શું થાય? 6 × 8/3 3 × 2 એટલે 6, એટલે અહીંયા 8 દુ 16 થાય. x² = 16 એટલે x = ±4 મળી ગયું. તો x = 4 રાખો, ત્યારે y કેટલા? તો અહીંયા 6y = વક્ર ઉપરનું બિંદુ છે, p વક્ર ઉપરનું બિંદુ છે. વક્રનું સમીકરણ 6y = x³ + 2 છે. તો આની મદદથી y આપણે મેળવી શકીએ. x³ + 2 એના છેદમાં 6. x = 4 મૂકી દો. ચાલો 4³ + 2 એના છેદમાં 6. 4³ એટલે 4 × 4 × 4 16 64 અને 2 66 છેદમાં 6 એટલે 11 આવશે. હવે x બરાબર -4 રાખો, એટલે y બરાબર -4³ + 2 છેદમાં 6 એટલે -64 + 2 એટલે 62 આવે, -62. 4 × 4 × 4 ને -1³ છે એટલે -64 + 2 એટલે -62 છેદમાં 6. ચાલો -31 અને છેદમાં 2 વડે છેદ ઉડો તો 3 3 દુ 6 અને 31 × 2 એટલે 62. આવી રીતના. તેથી માગેલ બિંદુઓ અહીં સ્પષ્ટ લખી શકાય. માગેલ બિંદુઓ ક્યાં ક્યાં થાય છે જોવો જોઈને, 4 અને 11, અને બીજું બિંદુ કયું થાય છે? -4 અને -31/3. આપણને કીધું તો એવા બિંદુઓ શોધો કે જે આ શરતનું પાલન થાય. એવા બિંદુઓ તમારી સામે છે 4 11 અને -4 -31/3. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો ક્વેશ્ચન એના પછીનો કરીએ. ચાલો એની અંદર એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે,
અને રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. એટલે વાત આવી છે, એક પાઇપ છે એના દ્વારા રેતી નાખવામાં આવે એટલે આ રીતનો શંકુ બને છે. રેતીથી બનતો શંકુની વાત છે. તેની ઊંચાઈ હંમેશા તેની પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો. કારણ કે આમ રેતી પડશે એટલે એની ઊંચાઈ વધશે, શંકુનું કદ વધશે. તો અહીં આપણે લખીએ ટી સમયે, ધારો કે આવી રીતના થાય છે, ટી સમયે શંકુના પાયાની ત્રિજ્યા આર, ઊંચાઈ એચ, ઘનફળ વી છે. એટલે આ આર છે પાયાની ત્રિજ્યા, ઊંચાઈની વાત કરીએ તો એચ છે અને એનું ઘનફળ છે વી આપણે નોટ કર્યું છે. માહિતી કઈ આપી છે? પાયાની ત્રિજ્યા એટલે કે એચ, પાયાની ત્રિજ્યા એટલે કે આર. હંમેશા પાયાની ત્રિજ્યા, ચાલો હવે માહિતી કઈ આપી છે? હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતાં, હા ચાલો હવે માહિતી કઈ આપી? તેની ઊંચાઈ એટલે શંકુની ઊંચાઈ એચ, પાયાની ત્રિજ્યા એટલે આર કરતાં 1/6 ગણી છે એટલે એને ગુણ્યા 1/6. આમ માહિતી આપી છે. એચ બરાબર 1/6 ગુણ્યા આર. કાંઈ વાંધો નહીં, આ પોઈન્ટ આઉટ કરી નાખીએ. 1 આવું આપ્યું છે, આગળ વધો. ઊંચાઈ એચ કેટલી? તો કે 4 સેન્ટીમીટર હોય ત્યારે શંકુની ઊંચાઈ ઘટવાનો દર કે વધવાનો દર શું માંગ્યું છે? વધવાનો દર. હા, ઊંચાઈ વધશે. કયો? ડી એચ બાય ડીટી. ઊંચાઈના વધવાનો દર કેટલો? હજી આપ્યું છે. આ વોલ્યુમ, કદ સમયની સાપેક્ષ વધે છે કારણ કે પાઇપમાંથી રેતી પડે એટલે શંકુ મોટું થતું જાય છે. અને આપ્યું છે 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે, વધે છે એટલે +12 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડ. આવી રીતની વાત છે. બધા ડેટા રેડી છે, મેળવી લ્યો. ચાલો હવે શરૂઆત ક્યાંથી કરશું? ઘનફળનો દર આપ્યો છે તો ત્યાંથી જ શરૂઆત કરો. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. વિકલન કરી શકાય. પહેલાં આપણને આ માહિતી છે એની મદદથી કામ કરી નાખીએ. જો આપણે એચ આપ્યું છે અને એચ વધવાનો દર શોધવો છે તો આ સમીકરણની અંદર અત્યારે આર અને એચ બંને ચલ છે. કારણ કે જો તમે રેતી આમ પાઇપમાંથી જમીન ઉપર પાડો તો શંકુ બને છે, તો શંકુ મોટું થતું જાય એટલે ત્રિજ્યા વધે, ઊંચાઈ વધે અને ઘનફળ વધે. એનું અર્થઘટન આર અને એચ બંને ચલ છે અહીંયા. તો વિકલન કરો તો અહીં ગુણાકારનો નિયમ વાપરવો પડે, દાખલો મોટો થાય. તો ખરેખર આપણે એચમાં જ બધી માહિતી મેળવવી છે. એચ આપ્યું છે ત્યારે એચમાં વધવાનો દર શોધવાનો છે. તો આરની કિંમત આની મદદથી મૂકી દો ને ભાઈ. જુઓ, તમને અત્યારે એચ બરાબર સ્પષ્ટ આપ્યું છે કે એચ બરાબર આરના છેદમાં 6 આપ્યું છે. તો ક્લિયરલી તમે આર બરાબર 6x મૂકી શકશો. હા, અહીં મૂકી દો. પાઈના છેદમાં 3, આરની જગ્યાએ 6h મૂકી દીધા, વર્ગ અને એચ સાદુરૂપ આપી દો. તો પાઈના છેદમાં 3, ચાલો 36h², એને ગુણ્યા એચ, હજી થોડુંક સાદુરૂપ આપી દો. 12 × 36 થાય એટલે 12 પાઈ h3 આ વી મળી ગયું. આટલું સહેલું પહેલાં કરી લેવાય, પછી હવે વિકલન કરાય. હા, વિકલન હવે કરો. ડી વી બાય ડીટી, ટીની સાપેક્ષ બંને બાજુ વિકલન લ્યો. ડી બાય ડીટી 12 પાઈ h3. આ કેટલું આપ્યું છે? કદમાં કેટલો વધારો થાય છે? વધવાનો દર આપ્યો છે 12. અહીંયા 12 પાઈ અચળ બહાર નીકળશે અને આનું વિકલન 3h² ડાઉન કટ અને ડીએચ બાય ડીટી. જો સિમ્પલ થાય, કિંમતો મૂકી દીધી અને સરળ સ્વરૂપ આપણે વોલ્યુમનું લઈ લીધું તો ફાયદો થાય આપણને. કદ આપણને એક જ ચલમાં એચમાં જ મળ્યું છે. હવે બંને બાજુથી આ 12 કેન્સલ થાય છે એટલે અહીંયા 1 આવશે. અહીંયા 3 પાઈ ગુણાકાર કરી નાખ્યું છે h² અને ડીએચ બાય ડીટી આવ્યું. ડીએચ બાય ડીટીને કરતાં બનાવી લ્યો. ડીએચ બાય ડીટી બરાબર 1/3 પાઈ h². આપણને રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ આગળ આપણે 1 આપી દીધું છે, આને 2 આપી દઈએ. હવે આપણે
શું મેળવવાનું છે તો કે ભાઈ h બરાબર 4 હોય ત્યારે વધવાનો દર હા તો hની કિંમત આપણને 4 આપી હોય 4 સેન્ટીમીટર આપી હોય હાઇટ 4 સેન્ટીમીટર હોય ત્યારે વધવાનો દર કેટલો તો 1/3 પાઈ hની જગ્યાએ મૂકી દો 4 અને h સ્ક્વેર છે એટલે 4 નો સ્ક્વેર 16 × 3 48 થશે 1/48 પાઈ આવું મળે 1/48 પાઈ મળે એકમ લખી નાખો h છે એ સેન્ટીમીટર છે અને પ્રતિ t છે એ સેકન્ડમાં મળે આની અંદર આપણને આપ્યું છે સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડ એટલે સમય સેકન્ડમાં છે અને અંતર છે ઊંચાઈ છે તે પાયાની ત્રિજ્યા છે એ અંતર આપણને સેન્ટીમીટરમાં આપ્યું છે એટલે આનો એકમ થાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આખો દાખલો કમ્પ્લીટ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ચાલો ચાલો એના પછીના દાખલાની અંદર વસ્તુઓના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં આપ્યો સી ઓફ એક્સ અને 17 એકમનું ઉત્પાદન થયેલું હોય ત્યારે સીમાંત ખર્ચ શોધવાનો છે તો આપણા માટે આ શબ્દ નવો છે સીમાંત ખર્ચ એટલે શું એની વાત કરી દઈ પછી આપણે દાખલો ગણીએ સીમાંત ખર્ચ તો ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારના દરને સીમાંત ખર્ચ કહે છે બહુ સહેલી વાત છે આ જે વ્યાખ્યા લખી છે ને એને આપણે ગાણિતીય સ્વરૂપમાં તારવી તો શું થાય કે કોઈ પણ ધારો કે કંપની છે એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો કોઈ પણ એક નિશ્ચિત સમયે કોઈ પણ સ્તરે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા કેટલી વસ્તુ બનાવે છે ધારો કે એની સંખ્યા તમે લ્યો એ સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારને હવે અહીં ખર્ચનું વિધેય આપણને સી આપ્યું છે સીનું ફેરફારનો દર આપણને શોધવાનો કીધો ખર્ચમાં થતા ફેરફારનો દર પણ કોને સાપેક્ષ તો કે ઉત્પાદિત વસ્તુઓને સાપેક્ષ એની સંખ્યાને સાપેક્ષ તો સંખ્યાને આપણે ધારો કે કેના વડે દર્શાવ્યું છે તો કે x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ આ વસ્તુની સંખ્યાને x વડે દર્શાવ્યું છે એક વસ્તુના x એકમના ઉત્પાદનનો ખર્ચ એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુ છે એના કેટલા નંગ બનાવવામાં આવે છે x નંગ બનાવવામાં આવે છે અને એ સ્વરૂપમાં તમને c ઓફ x આપ્યું છે ખાસ સમજજો તો હવે જો સીમાંત ખર્ચની વ્યાખ્યા તમે જુઓ તો ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા એને આપણે x કીધું છે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા રકમમાં ઓની સંખ્યા રકમની અંદર x એકમ છે આ કીધું છે અને ખર્ચનું વિધેય જે આપ્યું છે એ ખર્ચ c છે તો હવે આપણને રકમ ઉપરથી આ વ્યાખ્યા પ્રમાણે શું સીમાંત ખર્ચ એટલે મેળવવાનું થાય તો કે ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યાને સાપેક્ષ એટલે કે એક્સને સાપેક્ષ ખર્ચમાં જે ફેરફાર થાય છે એનો દર એટલે કે dc/dx મેળવવાનું થાય ખર્ચમાં થતો ફેરફાર કેની સાપેક્ષ તો કે એકમને સાપેક્ષ ઉત્પાદિત વસ્તુઓની એકમ જે સંખ્યા છે હા કેટલી વસ્તુઓ ઉત્પાદન કરી છે એ સંખ્યાને સાપેક્ષ ખર્ચમાં થતો ફેરફારનો દર એટલે સીમાંત ખર્ચ સીમાંત ખર્ચનું કન્ક્લુઝન નાનકડું કેવું નીકળે કે સી એટલે કે ખર્ચનું કુલ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યાને સાપેક્ષ વિકલન ઓકે હવે મેળવવું હોય તો મેળવી શકાય ભાઈ સી ઓફ એક્સ આપણને આપ્યું છે 0.007 x ની 3 ઘાત જો x એટલે વસ્તુઓની સંખ્યા છે આગળ વધીએ 0.003 x² પ્લસ 15x પ્લસ 4000 આવું આપ્યું છે તો ચાલો મેળવો dc/dx x ની સાપેક્ષ વિકલન કરો d/dx હા 0.007 x³ આગળ વધો માઇનસ 0.003 x² પ્લસ 15x પ્લસ 4000 x ની સાપેક્ષ વિકલન કરી નાખીએ તો 0.007 3x² આવશે માઇનસ 0.003
આનું વિકલન કરો 2x આવશે, એક્સની સાપેક્ષ જ વિકલન કરવાનું છે, પ્લસ 15 એક્સનું એક્સની સાપેક્ષ 1 અને અચળનું 0. આ સીમાંત ખર્ચની વાત થઈ ભાઈ. એકમની સંખ્યા 17 હોય ત્યારે એટલે x બરાબર 17 હોય ત્યારે શોધવાની વાત છે. હા, dc/dx x બરાબર 17 હોય ત્યારે મૂકી દઈએ. જો આ બેનો ગુણાકાર કરીએ ને તો 0.007, હા એને ગુણ્યા 3 કરો એટલે અહીંયા 0.021 આવશે. ગુણાકાર કરી નાખીએ છીએ. એક્સની કિંમત મૂકી દઈ. એક્સની કિંમત 17 છે, 17નો સ્ક્વેર માઇનસ અહીંયા થશે 0.006, 3 ગુણ્યા 2 એટલે 6, 0.003 ગુણ્યા 2 કરો તો 0.006 આવશે. એક્સ એટલે 17 મૂકી દો પ્લસ 15. આ x બરાબર 17 એટલે કુલ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા 17 હોય ત્યારે ખર્ચમાં થતા ફેરફારનો દર, જેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ, બીજું કાંઈ નથી. હા, તમને રકમમાં એમ કીધું હોય તો હાલે કે x બરાબર 17 એટલે કે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા 17 હોય ત્યારે ખર્ચમાં થતા ફેરફારનો દર શોધો. અને ખર્ચમાં થતા ફેરફારનો દર એટલે સીમાંત ખર્ચ. આવકમાં થતા ફેરફારનો દર એટલે સીમાંત આવક, બીજું કાંઈ જ નથી. જેમ સીમાંત ખર્ચની વાત કરીએ એમ સીમાંત આવકની પણ વાત કરી શકાય. તો અહીં આપણે આનું કેલ્ક્યુલેશન કરો એટલે જે જવાબ આવે એ આપણો ફાઇનલ જવાબ. કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. ચાલો કરો કેલ્ક્યુલેશન. ફાઇનલ રિઝલ્ટ તમે મને કહો શું મળે છે. ચાલો કહો શું મળે છે. હા, 20.967. હા, રૂપિયામાં મળે. એકમ લખો હોય તો લખી શકાય, કોઈ વાંધો નથી. આ સીમાંત આપણને ખર્ચ મળી ગયો. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો તો ચાલો એના પછીના પ્રશ્નની અંદર વસ્તુઓના x એકમના વેચાણથી મળતી આવક Rx આપણને આપી છે. તો જ્યારે x બરાબર 7 હોય ત્યારે સીમાંત આવકની વાત કરી છે. સીમાંત આવક વ્યાખ્યા લખો. ચાલો, સીમાંત આવક કેને કહેવાય? તો કે વહેંચાયેલા એકમોની સંખ્યાને સાપેક્ષ આવકમાં થતા ફેરફારના દરને સીમાંત આવક કહે છે. આપણે તો ભાઈ ટૂંકમાં કન્ક્લુઝન કાઢવાની વાત છે. હવે અહીંયા આવકને R વડે દર્શાવ્યું હોય એટલે કે આવકમાં ફેરફાર થાય, એ ફેરફારનો દર શોધવાનો થાય અને એ દરને સીમાંત આવક કહેવાય. જેમ ખર્ચમાં ફેરફાર થાય અને ખર્ચમાં ફેરફારનો દર એને સીમાંત ખર્ચ કીધું, એમ આવકમાં ફેરફારનો દર એને સીમાંત આવક કહેવાય. કેની સાપેક્ષ? તો કે એકમોની સંખ્યા. ઓમાં ઉત્પાદિત એકમોની સંખ્યા હતી, કારણ કે ખર્ચની વાત હતી. એટલે વસ્તુઓ તમે બનાવો, ઉત્પાદિત કરો એટલે ખર્ચ હા થાય અને એમાં ફેરફારનો દર આપણે શોધ્યો. અહીં આવકની વાત છે એટલે જે વસ્તુઓ છે, જે વસ્તુઓની સંખ્યા છે એ સંખ્યા આપણે વેચવી પડશે. તો અહીં લખ્યું છે વેચાયેલા એકમોની સંખ્યા. કુલ કેટલી વસ્તુઓ વેચાયેલી છે એ સંખ્યાને સાપેક્ષ આવકમાં જે ફેરફાર થાય છે એનો દર, એટલે એને સીમાંત આવક કહેવાય. એટલે તમારે એ શોધવું હોય તો આમ મળે dr/dx. આ એક શું છે? તો કે વહેંચાયેલી વસ્તુઓ. હા, વસ્તુઓને અહીં એકમો કીધા છે તોય વાંધો નથી. એકમોની સંખ્યા, વેચાયેલી વસ્તુઓની સંખ્યા x છે. R શું છે? તો કે હા, આવકનું વિધેય છે. તો આ આવકમાં થતો ફેરફારનો દર એટલે કે સીમાંત આવક. કેને સાપેક્ષ ફેરફાર? તો કે વેચાયેલી વસ્તુઓની સંખ્યાને સાપેક્ષ ફેરફાર એટલે x ને સાપેક્ષ ફેરફાર. એટલે આ શોધવાનું છું. સીમાંત ખર્ચની વાત હતી, એવી જ રીતના સીમાંત આવકની વાત છે. મેળવો. ચાલો મેળવી શકાય એવું છે. તો આપણને શું આપ્યું છે? Rx બરાબર કેટલા આપ્યા છે? ચાલો કયો જી, 13x² પ્લસ 26x પ્લસ 15. ચાલો વિકલન કરી નાખો. dr/dx એક્સની સાપેક્ષ d/dx 13x² પ્લસ 26x પ્લસ 15. ચાલો 13 ડાઉન કટ થાય, 2x પ્લસ 26 એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 અને અચળનું 0. એટલે અહીંયા થશે 26x પ્લસ 26 આવું થયું. તો dr/dx આપણને મળ્યું. આ ઇક્વેશન નંબર 1. હવે આપણે ક્યારે શોધવાનું છે? તો કે x બરાબર 7 હોય ત્યારે. વેચાયેલા એકમોની સંખ્યા 7 હોય ત્યારે
આવકમાં થતા ફેરફારનો દર એમ પૂછે તો હાલે, અને એની જગ્યાએ એને ટૂંકું નામ આપી દીધું સીમાંત આવક. બી વાત એકની એક જ છે. dr/dx ક્યારે? તો કે x બરાબર 7. x બરાબર 7 આની અંદર મૂકી દઈ તો 26 ગુણ્યા 7 અને પ્લસ 26. તો આનું સાદુરૂપ તમારે આપવાનું થાય 26 કોમન લઈ લ્યો એટલે 7 + 1 એટલે ક્લિયર 26 ગુણ્યા 8 થાય. 8 ગુણ્યા 6 એટલે 48. 4 વિદા આવશે. 8 દુ 16 ને 4 20, 208 રૂપિયા. આવો ફાઇનલ જવાબ આવે. કેલ્ક્યુલેશન તમે કરી શકો. તો આ દર માપક તરીકેની વાત થઈ. દર માપક તરીકે વિકલિતના ઉપયોગોના તમામ દાખલાઓ ગણ્યા. તમે પણ આ જ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરજો. ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા દાખલા આપ્યા છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા મળશું. આવજો. થેન્ક યુ.